વોટ વુમન વોન્ટ્સ, સ્ત્રીને શું જોઈએ વન બાય વન? સંતોષ, શાંતિ. તમે બધા જોઈન્ટ ફેમિલીના ફેવરમાં છો કે ન્યુક્લિયર ફેમિલી? જોઈન્ટ ફેમિલી. આ બધાથી મોટો પ્લસ પોઈન્ટ સ્ત્રીઓ અરે મને ઘણી વાર એવો ક્વેશ્ચન થાય કે એવું કોને કહી દીધું કે સ્ત્રી એકલી ના જ રહી શકે, એને મેરેજ કરવા જ જોઈએ? હું તો મારું એક ગુડ મેસેજ આપું છું કે આપણે શક્તિ છે તો શક્તિ પ્રમાણમાં રહેજો, કે આપણાને એરી ગેરીમાં ના સમજે તમે. એટલે આપણી ઇજ્જત ને આપણી રિસ્પેક્ટ ખુદ નહીં કરે ને તો કોઈ નહીં કરે. સાસરી પક્ષના અને પિયર પક્ષના હા, જો બંનેનો સપોર્ટ હોય ને તો બધું જ થાય. વુમન એમ્પાવરમેન્ટ મને એવું લાગે છે કે હજુ 100% તો નથી જ. બિલકુલ. ધીરે ધીરે થાય છે. હવે આપણી મિલેનિયલ જનરેશન જોઈએ તો આપણે બધું જ જોઈએ છે. આપણે જ્યાં રિસ્પેક્ટ નથી મળતી ત્યાં આપણે બેસતા પણ નથી, આપણે ત્યાં ઉઠતા પણ નથી. આપણી જેન્ઝી જનરેશન છે એ પણ એક એડવાન્સ છે. કે સ્ત્રીની દુશ્મન હોય છે, એ બહુ મને એમ થાય કે વાહિયાત વાતો છે એટલે બધેમાં ના એવું સ્ત્રી પુરુષ બી દુશ્મન હોય છે. નમસ્તે, હું છું તમારી હોસ્ટ તેજલ પટેલ અને આજનો આપણો પોડકાસ્ટ ખૂબ જ સ્પેશિયલ છે કેમ કે આ વુમન્સ ડે સ્પેશિયલ છે. આજે ફક્ત સ્ત્રીઓની વાત થશે અને આજે આપણી જોડે 4 અલગ અલગ એવી સ્ત્રીઓ છે જેમને સ્ત્રી કંઈ પણ કરી શકે છે એ પુરવાર કરીને બતાવ્યું છે. આપણી જોડે આજે છે જસ્સી દાદી, જેમના માટે કોઈ પણ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી. રિટાયરમેન્ટના ટાઈમ પર જેમણે કામ ચાલુ કર્યું અને આજે આખા ગુજરાતમાં એ ફેમસ છે. આજના આપણા બીજા ગેસ્ટ છે મિત્તલબેન પટેલ, જે NGO ચલાવે છે અને એમને પણ આખું ગુજરાત ઓળખે છે. એમના જે કાર્યો છે સ્ત્રીઓ માટે, ગરીબો માટે, બાળકો માટે, બધા માટે એમના હૃદયમાં એટલો પ્રેમ છે અને એટલા નિસ્વાર્થ ભાવે સેવા કરે છે જે આપણને ખૂબ જરૂર છે અત્યારે. આપણા આજના ત્રીજા ગેસ્ટ છે જે છે સોનલબેન પટેલ, જેમને Zee24 પર તમે બધાએ જોયા હશે. એ ખૂબ જ સારા મીડિયા એન્કર પણ છે અને એ ખૂબ જ સારી ઇન્ફોર્મેશન પણ સોશિયલ મીડિયા થ્રુ આપણી જોડે શેર કરતા હોય છે. અને આજના આપણા ચોથા ગેસ્ટ, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, છે કાજલ મહેરિયા. જી હા, જે ગુજરાતમાં એમને કોઈ ઓળખતું ના હોય એવું બની જ ના શકે, જે એક સુપ્રસિદ્ધ સિંગર છે. પોતાના જીવનની ઘણી બધી કઠિનાઈઓ અને સ્ટ્રગલને પાર પાડીને એ મુકામ પર પહોંચ્યા છે જ્યાં ઘણા લોકોનું પહોંચવાનું સપનું હોય છે. તો ચાલો આજે આ બધા જોડે આપણે વાતો કરીએ અને સ્ત્રીને શું જોઈએ છે, પુરુષે શું કરવું જોઈએ, આ સમાજે સ્ત્રી માટે શું કરવું જોઈએ અને સ્ત્રીની સ્થિતિ શું છે, આ બધા જ વિશે આપણે આજે વાતો કરી છે. આ એક સિરિયસ ટોપિક છે પણ પોડકાસ્ટ મજાનો છે. તો ચાલો મળીએ પોડકાસ્ટમાં. નમસ્તે બહેનો. નમસ્તે. સ્વાગત છે તમારું વુમેન સ્પેશિયલ પોડકાસ્ટમાં. થેન્ક યુ. હા, વુમેન્સ ડે સ્પેશિયલ કરવા માટે એટલા માટે આજે આપણે બધા ભેગા થયા છીએ કે અલગ અલગ ફિલ્ડની વુમેન્સ ડે સેલિબ્રેટેડ વુમન્સ છે. તો એમને મળીને મારે પૂછવું હતું કે તમારો લાઈફનો એક્સપિરિયન્સ એઝ અ વુમન તમે શું ફીલ કરો છો અને તમારા માટે લાઈફ કેટલી ઇઝી છે અને કેટલી ઇઝી નથી, અને તમારાથી બીજી બધી જે સ્ત્રીઓ છે એ શું ઇન્સ્પિરેશન લઈ શકે. તો પહેલું ફર્સ્ટ ક્વેશ્ચન જે મારા દિમાગમાં આવે છે હું બધી સ્ત્રીઓને પૂછવા માંગુ કે વોટ વુમન વોન્ટ્સ, સ્ત્રીને શું જોઈએ વન બાય વન? સંતોષ, શાંતિ અને સક્સેસ. પોતાની જાતને પ્યાર કરો. મને એમ થાય કે સન્માન પણ બહુ જ અગત્યનું છે અને બાકીની બધી વાતો તો આવી જ ગઈ. સફળતા છે, સન્માન છે અને શાંતિ તો ઓફકોર્સ છે. શાંતિ વગર બધું જ અધૂરું છે. પોતાને પ્યાર કરવાનું વગર પણ અધૂરું છે. પોતાને રિસ્પેક્ટ Self-love કરો. વગર પણ ઓફકોર્સ અધૂરું છે. આપણે પોતે તો આપણું રિસ્પેક્ટ કરીએ પણ એની સાથે સાથે એવું ઈચ્છીએ કે સમાજ લોકો પણ પણ. આપણો રિસ્પેક્ટ કરે. Correct. તો આપણે જે પણ કામ કરીએ, આપણે જે ક્ષેત્રમાં હોઈએ બધામાં, પણ ત્યાં પણ આપણને એક સન્માનના દરજ્જાથી જોવામાં આવે. પણ એવું ક્યાંક તમને લાગે કે પહેલા કરતા અત્યારે હવે એ વધારે સારું થયું છે સ્ત્રીઓ માટે, કે પહેલા સન્માન એટલું નહોતું મળતું પણ હવે સારી રીતે મળે છે? એનું કારણ હું બતાવું કે પહેલાના જમાનામાં જે ડોસીમાએ કામ કરી હતું ને એ લોકો બીજો જન્મ લઈને સુખ લેવાય. આમાં કેવું છે કે એને બે ભાગ આપણે કરી શકીએ. એક સિટીની મહિલાઓ અને એક રૂરલ ઇન્ડિયા,
એટલે આમ આપણે હંમેશા કહેતા હોય છે કે હું તો કહું છું ભારતના પણ 3 ભાગ પડે છે એમ. એક ઇન્ડિયા કહીએ છીએ ભારત, અને હજી પણ એક નીચલા તબકાનું એ છે જેનું નામકરણ હજી બાકી છે, જે મેઇન સ્ટ્રીમમાં ક્યાંય નથી એમ. એટલે એવી સ્ત્રીઓના સિટીમાં રહેતી નો ડાઉટ આપણા જેવી ઘણી બધી મહિલાઓ છે આજે એનું પોતાની ચોઈસ પ્રમાણે એનું કામ કરી રહી છે, ફેમિલી પણ એને સપોર્ટ કરી રહ્યું છે, સાસરી પક્ષ હોય કે પિયર પક્ષ બંને પક્ષથી આપણને લાગે. પણ એનાથી ઇન જનરલ તમામ મહિલાઓની સ્થિતિ ચેન્જ થઈ ગઈ છે એવું ના કહી શકાય. ફોર એક્ઝામ્પલ તરીકે હું કહું તો જો એ હોત તો સરપંચ પતિ આપણને ન મળે તેમ, એટલે બરાબર છે. એટલે ગામોમાં પણ એ સિચ્યુએશન, અને બહુ ગર્વથી હું તો અનેક કાર્યક્રમોમાં જાઉં તો એ લોકો કહે પણ છે કે આ સરપંચ પતિ છે એવું કરીને એમ. તો આઈ થિંક મારા ખ્યાલથી રૂરલ ઇન્ડિયામાં હજી પણ ઘણું થયું છે નો ડાઉટ, પહેલાં કરતાં અત્યારની સિચ્યુએશન ખાસી ચેન્જ થઈ છે, પણ સ્ટીલ હજી બહુ જ બધું બાકી છે. અને આ વિમેન્સ ડે સેલિબ્રેટ કરવો પડે ને, એટલે ઓફકોર્સ પ્રતિકાત્મક તો ઠીક છે આપણે કરીએ એમ, પણ મને હંમેશા થાય કે માર્ચ આવે ને એટલે મહિલાઓને યાદ કરવામાં આવે, આપણને આખું વર્ષ યાદ કરે ને એવું જોઈએ છે એમ. એટલે તો એ મારા ખ્યાલથી ઇક્વલ પર્સપેક્ટિવથી આપણે જેને કહી શકીએ. મારા ખ્યાલથી જનરેશન વાઇઝ હું વિચારું છું કે આપણા પેરેન્ટ્સની, આપણા દાદીની ને એ લોકોની જનરેશન હતી તો એ લોકો કામ એટલું જ કરતા હતા, કદાચ આપણાથી પણ વધારે કામ કરતા હશે, પણ એ લોકોને એટલી વેલ્યુ, એટલી રિસ્પેક્ટ એ લોકોને એ વખતે નથી મળતી જેટલી આપણા પેરેન્ટ્સ વખતે એ લોકોને થોડુંક, એટલે પેઢી ટુ પેઢી એ થોડું થોડું ડેવલપ થતું જાય છે ને. એ વુમન એમ્પાવરમેન્ટ મને એવું લાગે છે કે હજુ 100% તો નથી જ થઈ, એ ધીરે 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 થાય છે. હવે આપણી મિલેનિયલ જનરેશન જોઈએ તો આપણે બધું જ જોઈએ છે, આપણે જ્યાં રિસ્પેક્ટ નથી મળતી ત્યાં આપણે બેસતા પણ નથી, આપણે ત્યાં ઉઠતા પણ નથી. આપણી જેન્ઝી જનરેશન છે એ પણ એક એડવાન્સ છે. આપણા પેરેન્ટ્સને એ લોકોએ, મધર્સને એ લોકોએ થોડું કોમ્પ્રોમાઇઝ કર્યું, એનાથી જે બા દાદાની જે જનરેશન હતી એ લોકોએ પણ ઘણું બધું કોમ્પ્રોમાઇઝ કર્યું. એટલે પેઢી ટુ પેઢી મને એવું લાગે છે કે વુમન એમ્પાવરમેન્ટ થઈ રહ્યું છે, પણ હજુ બી ઘણી બધી જરૂર છે. કારણ કે આપણે વર્કિંગ જોઈએ છીએ તો ઘણું બધું ચેન્જ છે, પણ જે હોમ મેકર છે એ લોકો માટે પણ ઘણું બધું ડિફિકલ્ટ છે. કારણ કે એ લોકો, ઘણા બધા પુરુષો એવા હોય છે કે આપણે સમાજમાં એવું હોય છે કે લોકોને એવું લાગતું હોય છે ઘરે કંઈ કામ જ નથી, પણ ઘરે ઘણું બધું કામ હોય છે. એક અર્નિંગ વુમન હોય છે એટલે એ લોકોની સ્વાભાવિક રીતે કે એ લોકોને એક અલગ રિસ્પેક્ટ મળી જતી હોય છે, પણ જેટલી એને મળતી હોય છે એટલી હોમ મેકરને પણ મળવી જોઈએ. એ ઇક્વાલિટીનું હજી મને એવું લાગે છે કે હજુ ક્યાંક થોડું કમતું છે કચાશ કે ત્યાં. તમે તો દાદી બહુ ટાઈમ પહેલાનો ટાઈમ અને અત્યારનો ટાઈમ અને આગળ પણ તમે જોશો તો તમને કેટલો ફરક લાગ્યો કે આ બધા ટાઈમમાં શું ફરક છે? મને અત્યારની લાઈફ બહુ ગમે છે. બહુ ગમે. એનું કારણ છે બધા જીવે છે, મન ખોલીને જીવે છે. અને હવેનું આ જનરેશન, અત્યારની જે સાસુ છે ને એ બહુ સમજદાર છે. બિલકુલ. કે પહેલાંની સાસુ ને અત્યારના સાસુમાં બહુ ડિફરન્સ છે, કારણ કે એ સમજે છે કે યાર આનો શું વાંક. અને એક વસ્તુ એ પણ છે, જે સાસુનું નથી ચાલ્યું ને એને બહુ વગર નથી ચાલ્યું, સાસુ વગર નથી ચાલ્યું, બહુ વગર નથી. એટલે એ તો ખરેખર ધર્મ સંકટમાં છે, પણ કંઈક ચેન્જ છે અને સારું છે. સારું છે, પણ એ વાત સાચી છે કે ચેન્જ આવી રહ્યો છે, પણ મિત્તલબેને બી જેમ કીધું કે તમે કીધું સોનલબેન કે એ ધીમે ધીમે આવશે ચેન્જ, અને આવી રહ્યું છે, પણ હજુ એ લેવલ ઉપર પહોંચ્યું નથી. કેમ કે તમે જેમ ઘણો સમય લાગશે જે રીતના આપણે ગામોમાં, ઇનફેક્ટ તમે જુઓ ને કે આપણે કમાતા થઈ ગયા, અને કમાતા થઈ ગયા પછી પણ આજે એ કન્ડિશન જ્યારે લગ્ન કરવાની વાત આવે છે ત્યારે અનેક કિસ્સાઓમાં અમે જોયું છે કે કમાણી જે છે તે તારે હસબન્ડ અથવા જે સાસરી પક્ષમાં સસરા વોટ એવર જે વહીવટ કરતા હોય એના પક્ષે, તમારા કમાણી ઉપર પિયરનો અધિકાર નથી એમ એવી રીતના કરીને. ઓફકોર્સ આપણે કહીએ કે મા બાપને દીકરીનું જરૂર જ નથી એવું આપણી બધી માન્યતાઓ પ્રમાણે, પણ માની લો કે ફેમિલીમાં ક્યાંક નીડ ઊભી થઈ અથવા પછી એક જ દીકરી છે ને એની રિસ્પોન્સિબિલિટી હોય દીકરીના માથે, તો વાય કેમ નહીં, પણ એ બોલી નથી શકતી. આવા અનેક કિસ્સાઓ હું એને જોઉં છું. એટલે અને ક્યાં કેવું છે કે બંધ દીવારોમાં થતો, એટલે જેમ ગામોમાં હું કહેતી હોઉં છું અથવા જે કમ્યુનિટી સાથે હું કામ કરું ત્યાં હસબન્ડ એન્ડ વાઈફને મેળ નથી પડતો, બે એકબીજાને મારી લે છે. એટલે મને એમ થાય કે ઠીક છે, આ બરાબર છે, તમે મન માર્યું મેં તમને માર્યું એમ. એટલે આ મારવા સાથે અને આ મારવા સાથેની કોઈ લેવા દેવા નથી, પણ એમ છે કે મને એમ છે કે બેયને ઇક્વલ રાઇટ્સ છે, પોતાના માટે બોલી શકે છે. અને ગામોમાં તમે ઇવન આપણા અહીંયા સિટીમાં અનેક ઘરોમાં હું જોઉં
જોઉં છું કે કેવા પ્રકારની તો બંધ રૂમમાં જે થાય છે અને એનો બહાર અવાજ નથી આવતો એમ એટલે બહુ જ બધું મારા મત પ્રમાણે કે વિમેનના પર્સપેક્ટિવથી ઓફકોર્સ ભારત એ દેશ છે કે અન્ય એટલે અમેરિકાથી લઈને અનેક દેશોમાં વિમેન્સ રાઇટ્સ માટે એમને ચળવળો કરવી પડેલી, મને મતદાર અધિકાર આપો એના માટે, એવું આપણે અહીંયા નથી કરવું પડ્યું. એ આપણા ત્યાં એ ફ્રીડમ છે અને હમણાં જ આપણને 33% રિઝર્વેશન હવે પાર્લામેન્ટમાં એ બધામાં પણ અગેન સવાલ એ છે કે ખરેખર હું એ રાઇટ્સને એન્જોય કરી શકીશ કે કેમ. એ તમે જે રીતે કીધું ને કે આપણે ઘરમાં એક ફાઇનાન્શિયલી હોય તો પેરેન્ટ્સને કેવી રીતે હેલ્પ કરવી કેમ, એમાં છે ને હજુ બી મને એવું લાગે છે કે એક પાછળની પેઢી એટલે કે જે આપણા પેરેન્ટ્સની પેઢી છે ને એ હજુ થોડું ઓર્થોડોક્સ, પણ જે મિલેનિયલ પુરુષો છે એ લોકો પાછા એટલું અન્ડરસ્ટેન્ડ કરે છે, એ લોકો એટલું સમજે છે કે ચાલો કે તને ત્યાં બી હેલ્પ કરવાની જરૂર, પણ પછી થાય છે કે મેં ઘણા બધા એવા કેસ જોયેલા છે, એવા કિસ્સાઓ સાંભળેલા છે, આજુબાજુમાં જોયેલા છે કે લોકો હેલ્પ કરે છે ને એટલે રહેવાનું તો મૂળ મુદ્દે જોઈન્ટ ફેમિલીમાં છે કારણ કે બધા ન્યુક્લિયર તો થઈ નથી શકવાના, એના કારણે છે પછી બિહેવિયર ચેન્જ થઈ જાય છે અને એના લીધે હું કહું છું કે શાંતિની બહુ જરૂર છે. એ શાંતિ ત્યાં જરૂર છે કે લોકોના સ્વભાવ, લોકોના બિહેવિયર એ પૈસાના કારણે ચેન્જ ના થવા જોઈએ એમ કે તે ત્યાં પૈસા આપ્યા છે તો અમે થોડું તારી સાથે થોડું દીકરી હેલ્પ કરે તો એની વહુ પણ એને પિયરમાં હેલ્પ એ પછી સ્વીકારો હોવું જોઈએ બંને, બિલકુલ. પછી એની વહુ એને પિયર આપે તો પછી ના ગમે. તો પછી એટલે ડબલ સ્ટાન્ડર્ડ ઘણા બધા હોય છે. એ મારો છોકરો છે મારું જ બધું કરવું જોઈએ, પછી વાઇફ ના પેરેન્ટ્સ નું કરવાનું આવે એટલે લોકો પાછા ત્યાં ક્વેશ્ચન માર્ક થઈ જાય કે તું પછી એનો ભાઈ તો છે, પછી એનો ભાઈ નથી તો પછી એ લોકો ફાઇનાન્શિયલી એમને ત્યાંથી રેન્ટ આવે છે, એમને આમ થઈ જાય છે, ઇવન ત્યાં સુધી કે લગ્ન કરવાનું હોય ને તો બી એક દીકરી હોય ને તો છોકરો જ્યારે જોવા માટે આવે છે ત્યારે એના પેરેન્ટ્સ અથવા ફેમિલી છોકરાનું એ એવું કે આને તો એક જ દીકરી છે એટલે એ એટલું બધું વિચારી લે કે ઇન ફ્યુચર મારા દીકરાના માથે આની રિસ્પોન્સિબિલિટી આવશે એ રીતના કરીને. ઇટ્સ લાઈક આ બધું બહુ જુદું છે. માણસો પર ડિપેન્ડ કરે ઘણી વાર, સ્વભાવ ઉપર છે ભાઈ. ઓફકોર્સ એમ 4 દીકરી 4 નણંદ હોય પણ નેચર સારો હોય તો એને તો બેસ્ટ ફ્રેન્ડ મળી જાય. ઓફકોર્સ એમ બરાબર છે. પણ એ છે કે નકર એકે હજાર ઢીકમ આવી જાય. પણ આ એરિયા ગુજરાતમાં બી આપણે જોઈએ ને એરિયા વાઇઝ કેટલું અલગ અલગ ચાલે છે એમ, બીકોઝ ગામડાઓમાં હું જોઉં જે ઇન્ટિરિયર એકદમ ગામડાઓ છે ત્યાં હું લાઈક હું બી ગામડાની જ છું એટલે ઘણા જતા જ હોઈએ, પણ લાઈક મારું જેમ સાબરકાંઠા છે ને સાસરી બનાસકાંઠા છે તો એ બંને જિલ્લા આજુબાજુમાં છે તો પણ બહુ જ બધું ઇવન એ બંનેમાં તો ટ્રાઇબલ એરિયા આખું જુદું, પછી વચ્ચેનું મેદાની એરિયામાં રહેતા કમ્યુનિટીઝ અને સિટી ટુવર્ડ સિટી આપે તમને કે કલ્ચરલ શોક મળે. હું ત્યાં ગઈ ને ત્યારે મેં જોયું જે સ્ત્રીઓની કન્ડિશન ને તો ઇટ વોઝ અ કલ્ચરલ શોક ફોર મી કે આવું કેવી રીતે તમારું જીવન છે કે જ્યાં તમને તમારા નામથી કોઈ નથી ઓળખતું, કે સ્ત્રીને પોતાના નામથી બોલાવવા નથી આવતી કે તું ફલાણા ભાઈની વહુ છે અને પછી ફલાણાની તું માં છે, એટલે સ્ત્રીનું પોતાનું અસ્તિત્વ તો ઝીરો છે કે એને તો નામ નથી. પુરુષનું છે એનું સાસરીમાં છે એનો હસબન્ડ આવે એની સાસરીમાં જાય એટલે પણ પુરુષોને તો ક્યારેક જ જવાનું ને સાસરી, સ્ત્રીઓને તો ત્યાં પૂરી લાઈફ હજુ આપણે એટલું તો છે ને કે બંને અલગ થઈને રહી શકે છે, બિલકુલ સાચી વાત. ડેવલપમેન્ટ તો આપણને થયું નથી. પુરુષો તો ક્યારેક વર્ષના વચલા દિવસે જવાના ત્યાં તો મળવાનું જ છે એમને, એટલું પાછું આપણને સાસરીમાં નથી મળતું કે એટલું જેટલું એમને ત્યાં માન સન્માન મળે પુરુષ તો જાય તો કેટલું જમાઈ આ કુમાર આપણે આ ખવડાવવા ત્યાં તો આપણી ચોઈસ તો યાદ જ નથી રહેતી કે દીકરી બી છે ને બી કઈ એમની ચોઈસ નું બનતું હોય છે એટલે એ થોડું ઘણું છે. મને એવું થાય કે જેટલી કેર મળે છે એટલી કેર કાશ મને બી અહીંયા મળવી જોઈએ, એટલે એ બી થોડું ઘણું તો રહેવાનું. થોડી સમાજની વ્યવસ્થા. મને ઘણી વાર એવો ક્વેશ્ચન થાય કે એવું કોને કહી દીધું કે સ્ત્રી એકલી ના જ રહી શકે, એને મેરેજ કરવા જ જોઈએ? ઘણી બધી સ્ત્રીઓ એકલી રહે છે જ, પણ આ બધામાં માન્યતાઓ લોકોની કે એકલી છે અને આપણા હ્યુમન નેચર કેવો છે, શંકા કુશંકાઓથી ભરેલો નેચર છે. તમે એકલા રહે છે એટલે ઇવન તમે જોજો સોસાયટીમાં એકલી દીકરી રહેતી હોય કે એકલી કોઈ સ્ત્રી રહેતી હશે તો આપણા બધાની નજર ત્યાં મેક્સિમમ હશે, કોણ આવ્યું હતું, કોણ ગયું હતું, હવે ભાઈ શું કામ પંચાયત કરો છો, તમે તમારું કરો ને એમ. એટલે આ બધી ચીજો જુએ ને એટલે હંમેશા એવું લાગે કેરેક્ટરની રીતે દીકરો ગમે એટલું કરી આવે ને તો બી એ છોકરાઓને એવું કહેવામાં આવે કે ભાઈ એ તો પુરુષ છે ચાલે એમ. છોકરીના કિસ્સામાં આવું કરવું ના કરવું એ નથી કહેતી હું તમને, પણ એને કેવી આમ દીકરી ખુલ્લી તિજોરી જેવી આવા બધા શબ્દો બોલે મને તો એટલું બધું વાહિયાત લાગે એ રીતના એમ. સો લાઈક કેરેક્ટર અને તમારી ઇજ્જત જે છે ને
સો કોલ્ડ ઇજ્જત એ સ્ત્રી સાથે જોડી દેવામાં આવી છે, દીકરી સાથે. તારા ઘરની ઇજ્જત ગઈ, ભાઈ તમારો છોકરો ભાગી ગયો કોકને લઈને તો તમારા છોકરાના સંદર્ભમાં ઇજ્જત ઈ નથી જતી, બધી દીકરી સાથે. બિલકુલ તમારો છોકરો લઈ જાય ને તો પાછા અમુક લોકો પ્રાઉડ ફીલ કરે કે આ તો જો બગાડીને લાવી દીધો, હિંમત તો જો. અને એ જગ્યાએ છોકરી છે તો આમની છોકરી તો ભાગી ગઈ, એટલે એની સાથે બોલવાનું જ નહીં, વ્યવહાર જ પૂરો ત્યાં, કારણ કે ત્યાં પછી સભ્ય સમાજ નડી જાય છે. પછી છોકરાઓને એવું નથી થતું. છોકરાઓ માટે તો એક બધા સ્વીકારી જ લે છે એ લોકોને, સમાજ બી પરિવાર બી બધા સ્વીકારે, પણ છોકરીઓ માટે ઇજ્જત જે છે ને, ઇવન ડાયવોર્સમાં બી આવું જ છે કે છોકરો ડાયવોર્સી હોય ને તો કોઈ બી કુંવારી છોકરી છોકરા જોડે મેરેજ કરી લે છે, પણ છોકરી જો ડાયવોર્સી હોય ને તો બધાના પેટમાં દુખે કે અરે આ ઇવન તમે ડાયવોર્સ પછીના મેં તો જોયેલા લગ્નોમાં કે છોકરીના ડિવોર્સ થયા છે તો એ જ્યારે થાય તો લગ્નમાં ફરી ફેરા ન કરે અને ફુલહાર કરે, પણ છોકરો ડિવોર્સી હોય તો ફેરા થઈ શકે છે. વાહ, આટલા બધા ડબલ સ્ટાન્ડર્ડ છે. એટલે આવું ક્યાં લખેલું છે, કોને ચાલુ કર્યું? ઇવન અત્યારે તો લાઈક ઘણા બધા હવે યંગસ્ટર તો બધા કહી દીધા કે અમને આ ગમે છે. મેં ઘણા એવા કિસ્સા જોયા, છોકરો કહી દે કે મને આ છોકરી ગમે છે તો મા બાપ કે હા અમારે શાંતિ, શોધવી નહીં પડે. એ જ જગ્યાએ જો છોકરી એવું કહે ને કે ઓ મને આ છોકરો ગમે છે, તે આવું કર્યું જ કેમ, તું આવું કરી કેવી રીતે શકે? એ લોકોને સમજાવવા, એ લોકોનું એ લોકો બહુ જ ટફ પડી જાય કે ઇવન કે છોકરો હોય છે તો એને મને એવું લાગે કે એ લોકોની લાઈફ બહુ જ ઈઝી છે. આપણી લાઈફ એટલી જ ટફ છે, આપણને થોડી ઈઝી થઈ રહી છે, પણ અત્યારે મને એવું લાગે કે હજુ બી આપણી લાઈફ ઇક્વાલિટી જે કહેવાય છે ને એ આપણને નથી જ મળતી, કે નથી એ પુરુષ ને સ્ત્રી ઘરકામ હોય કે તમે આપણે એવું માનીએ છીએ કે અત્યારે પુરુષો બી ઘરકામ કરે છે, પણ એટલું કામ નથી જ કરતા એ લોકો. ઓફકોર્સ એ લોકો એટલા મલ્ટીટાસ્કિંગ છે જ નહીં કે લોકો ઓફિસ બી કરશે ને લોકો પછી ઘરે આવીને મેલ ઈગો આવી જાય, 2% એવા સારા આવી જાય અને એ લોકો એવું ઈચ્છે ને તો બી એ લોકો એવું નહીં જ કરી શકે. હું મારા ઘરે બી વાત કરું ને તો મારા હસબન્ડ મને એવું કહેતા હતું ના તમે બેસી જાઓ, તમે 10 કામ વધારે બેસો, એટલે તમે સોફા પર બેસી ફોન ચાલુ કરી જો, મને વાંધો નહીં, શક્તિ છે બધું કરી શકે. એ પણ એ આપણે ક્રિએટ કર્યું છે. અત્યારની સ્ત્રી કામ પણ કરે છે, બહાર જઈને ઘરનું બી કામ કરે, બધું કેમ સ્ત્રી કરે? અગર 2 જણા બહાર કામ કરે છે તો 2 જણ ઘરનું, હવે જો કરિયાનું લાવવાનું હોય તો તમારા પુરુષ ના કરી શકે. ના એમને કેમ ના આવડે? એ કરે છે પુરુષ, હવે એ કરે છે. હું ઘરકામની વાત કરું છું, બહારના બધા કામો એ લોકો કરશે. ઇન શોર્ટ લિસ્ટ આપી દઈશું તો એ લઈ આવશે ખરા. હા ચલો, પણ લિસ્ટ આપણે આપવું પડે ને, એ એમના માઇન્ડમાં ના હોય કે મહિનો થઈ ગયો છે આટલી વસ્તુ નહીં હોય મારા ઘરમાં. એકચ્યુઅલી કેવું છે આમાં આખી ચીજોમાં બેઝિકલી ઉછેરનો આવે. માના કુખે જન્મ લેનાર બાળક એની જાતિ આપણે આપીએ છીએ કે આ છોકરો છે ને આ છોકરી છે, બરાબર. અને એ છોકરા છોકરી સાથે સમાજમાં સદીઓથી બની આવેલી વ્યવસ્થાઓ પ્રમાણે કે આટલું કામ તારે કરવાનું છે ને આટલું, એટલે દીકરી તરીકેના કામો ડિસાઇડેડ છે ને છોકરાઓના કામો ડિસાઇડેડ છે. એટલે આની સાથે જ બધી ચીજો જે અપબ્રિંગિંગ જે કહેવાય ને ઉછેર, એમાં જ આ ચીજો થઈ. એટલે છોકરો જો રડે, નાનો હતો તો જન્મેલું બચ્ચું તો બે સરખું રડે છે, દીકરો દીકરી બંને, એને જોઈએ છે તો જીદ બી સરખું કરે છે, પછી મારી મારીને આપણે કહે છે શું છોકરીની જેમ રડ કરે છે એમ. અરે સારી બાબત છે, એ રડે છે એમાં શું વાંધો છે તમને? પણ એ ચીજોમાં આપણે ક્યાંક ફીડ કરીએ છીએ. ઘરમાં કચરા પોતું તાર ન કરાય, કેમ તારું કામ એ નથી એમ. તો ઘરમાં મા તરીકે હું ઇક્વલ માની લો કે આપણી પહેલાની એટલે મારી મમ્મી કે મારા દાદી કે આપણે એમણે નથી કર્યું આ કામ, પણ એઝ અ પેરેન્ટ્સ તરીકે હું મારા બાળકોમાં આ ચીજો ઇક્વલી ટ્રીટ કરું છું તો મને અધિકાર છે આ બધી વસ્તુઓ કહેવાનો ને કરવાનો. પણ હું એ નથી કરતી, હું એમ માનું છું કે પછી છોકરો પોતાની મેળે શીખી જાય, એ ક્યારેય નથી શીખવાનો. સંસ્કાર જેને કહીએ, સંસ્કાર અને શિક્ષણ, આ બંનેનો મેઇન રોલ માણસના ઘડતરનો છે. એ બંને રોલ ચૂકાઈ જાય છે ત્યાં ઇશ્યુ છે. આપણે ત્યાં પિક્ચર્સ નોટબુકમાં તમે જોશો તો કચરા પોતું કે ઝાડુ મારતી ઘરમાં હોય કે ભેંસને દોતી તો બેન જ બતાવવામાં આવે છે. ભાઈ બતાવો ને તમે યાર, ભાઈઓ પણ કરે છે, કરે જ છે, પણ બતાવતા નથી. બતાવ એટલે પિક્ચરની એટલે અહીંયા એવું છે કે સિમ્બલાઇઝ કરવામાં આવે છે. બાકી પુરુષો ખૂબ સારા કુક છે. ઇવન તમે જુઓ કે આપણા ઇન્ડિયાથી અહીંથી માઇગ્રેશન કરી અને યુએસમાં કે કેનેડા કે ઇંગ્લેન્ડમાં જનાર વ્યક્તિઓ ત્યાં બધું જ કરે છે ઇક્વલી એની વાઇફ સાથે. એવું નથી કે નથી, ક્યાંક નથી એ કરતા, પણ મોટા ભાગના કિસ્સામાં. સો લાઈક એક બિહેવિયર ચેન્જની જે બાબત છે ને એમાં સૌથી મોટી ભૂમિકા, હું તો એવું બહુ દ્રઢપણે માનું છું કે વિમેન એમ્પાવરમેન્ટ અથવા સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ ને ત્યારે સ્ત્રીએ પોતે સમજવાની જરૂર છે કે હું સશક્ત, હું છું જ છે, મને કોણ આઈને હું શક્તિ અમથા કીધા છે આપણને. સહન શક્તિ વાળી શક્તિ નથી બનવાનું આપણે, બરાબર છે. એકચ્યુઅલ શક્તિ વાળી શક્તિ બનવાની જરૂર છે કે સહન શક્તિનો પોટલો આપણે લઈ રાખ્યો છે
કે ભાઈ અમે બધું સહન કરતા જ કરે રહીએ, સહન ત્યાં કરતા કરે જ. નકર એ શક્તિ બની જાય. હા. એટલે આદત આપણે ક્યાંક ને ક્યાંક પાડી છે કે સ્ત્રી છે ને આ કરી લે છે, આ સ્ત્રીનું કામ છે એવું આપણે એક્સેપ્ટ થઈ કરી ગયેલું છે. છે એટલે. એટલે જ હવે સમાજ પણ એવું થઈ ગયો છે કે તો આપણે કેમ સહન કરી લઈએ એમ. એટલે એ તમે લાઈક અત્યારે જે સ્ત્રી સશક્તિકરણની વાત કરી, ઓલામાં નથી પાર્માનન્ટ કે શું કહેવાય? પાર્લામેન્ટ એમાં જે સ્ત્રી બોલે ને તો બધા ચૂપ થઈ જાય. બહુ શક્તિ છે બોલવાનો, પાવર બહુ હોય છે આપણામાં. પણ એ એને ખાલી જાગૃત કરવાની જરૂર છે અને પોતાની જાતને ઓળખવાની જરૂર છે. હું કોણ છું, મારામાં શું છે ટેલેન્ટ, એ બહાર લાવવાનું હોય. આમાં પોતે જ હું એમ કે મને નહીં ફાવે, મને આ કરતા નહીં ફાવે, તો એ પોતે જ ડરીને રહેશે. બાકી તમે તમારા મનથી જો તમે જાગૃત થો ને તો અત્યારે રિટાયર્ડના ટાઈમે હું આટલી સક્સેસ ના હોત, હું તો જાગી તમે એક્ઝામ્પલ જ છો કે રિટાયરમેન્ટના ટાઈમ ઉપર તમે કામ ચાલુ કર્યું એ તો બહુ જ કમેન્ડેબલ વસ્તુ છે બિલકુલ, કે એ બિલકુલ. ટાઈમ પર તમે કામ ચાલુ ઇમ્પોસિબલ મેં મગજમાં ફિટ કર્યું, ઇમ્પોસિબલ કઈ છે ને બધું પોસિબલ છે, તમે ધારો ને કરી શકો. બિલકુલ સાચી વાત. અને એવી રીતે પ્રેરણારૂપી થાવ કે સમાજ આપણું એક એક્ઝામ્પલ આપે. એવું નહીં કે આ જો ફ્રીડમ પછી કેવી રીતે, હા કારણ કે સમાજ છે ને એ જ આપણું બધું. એવું નથી કે સોસાયટી સમાજ, પણ એવી પ્રેરણારૂપી તમે કામ કરો તો બે વ્યક્તિ આપણા જેવું બનવાની કોશિશ કરે. કોશિશ કરે બિલકુલ. નીચું જોવાનું થાય એવું કોઈ કાર્ય ના કરું. હું તો મારું એક ગુડ મેસેજ આપું છું કે આપણે શક્તિ છે તો શક્તિ પ્રમાણમાં રહેજો, કે આપણાને એરી ગેરીમાં ના સમજે કોઈ. એટલે આપણી ઇજ્જત ના આપણી રિસ્પેક્ટ ખુદ નહીં કરે ને તો કોઈ નહીં કરે. પણ આ વાત ચાલી રહી છે એટલે પૂછું છું કે સ્ત્રીમાં એવી એક બે કેવી ખરાબ આદતો આપણામાં હોય છે કે જે આપણે સુધારવા જેવી? મને એમ લાગે કે જેલસી બહાર કાઢી લેવાય, જેલેસી, ચાડી ચુગલી સૌથી વધારે હોય. બહુ જ એમ. એટલે કોઈ તો પુરુષો પણ એટલી કરે છે, અને એવું નથી. બીજું કે ના એ બી કરે ક્યાંક. મને એ બધા કરતા અપાર્ટ ફ્રોમ આપણે જે પણ રિચ્યુઅલ્સ કરીએ છીએ, જે પણ વસ્તુઓ કરતા હોય છે ને બધામાં આપણે પોતે સેલ્ફ એનાલિસિસ કરીએ કે કઈ એવી બાબતો છે કે જેના કારણે હું પોતે જાણતા અજાણતા આ ભેદભાવ જે છે સ્ત્રી પુરુષનો, લૈંગિક ભેદભાવને હું પ્રોત્સાહન આપું છું. ફોર એક્ઝામ્પલ સીમંતની વિધિ તમે જુઓ તો આખી સીમંતની વિધિ તો બહેનો જ કરે છે, એમાં પુરુષો હોતા જ નથી. આખી વિધિ પતી જાય પછી છેલ્લે અમારા ત્યાં એવું થાય છે કે જેનું સીમંત થવાનું હોય એ બેનના ખોળામાં બાળકને બેસાડવામાં આવે. અને એ એવું હોય કે કયું બાળક, તો દીકરો અથવા દીકરી, એવું આપણે કોઈ પણ બેસાડી શકીએ, પણ એવી ભાવના સાથે. હવે આપણને ખબર જ છે કે ગર્ભ ધારણ થયો ત્યારથી ડિસાઇડેડ છે કે આ દીકરો હશે કે દીકરી હશે એના ઓલામાં, બરાબર. પણ તેમ છતાંય દરેક વડીલ બહેનો અથવા જેટલી પણ એ બહેનો આખા ફંક્શનમાં ઉપસ્થિત હશે એ લાસ્ટમાં કોઈક છોકરાને શોધી આવશે નાનકડા એવા, કાનુડો છે કાનાને બેસાડો તો કાનો આવે એમ કરીને, પણ માં લક્ષ્મીને લાવો ને તમે, દીકરીને કેમ ન બેસાડો એમ. સો લાઈક મારું એ કેવું છે કે આપણે તકલીફો મેન પુરુષ એટલે પુરુષ સ્ત્રી બધામાં જ હોવાની, પણ જો બદલાવ જોઈએ છે આપણને તો આપણે પોતે આપણી જાતને ઓબ્ઝર્વ કરીએ અને એમાં જોઈએ કે કઈ એવી ચીજો છે જેના કારણે હું મારી જે લૈંગિક રીતે મારી જે ઓળખ છે સ્ત્રી તરીકેની એને હું નીચા જોણું કરાવવા માટે અથવા નીચી સાબિત કરી રહી છું અથવા એને ઇક્વલ પ્રમોશન અથવા ઇક્વલ માન નથી આપતી. તો આ ચીજો જોઈને એને ઠીક કરવા માટેનો આપણે સૌ પ્રયત્નો કરીશું ને તો મારા ખ્યાલથી આપણે એટલે એ મેઇનલી જેલેસી ને બાકી બધું જ પુરુષોમાં છે, કેમ કે અલ્ટિમેટલી હ્યુમન છીએ આપણે બધા. એટલે એવું કંઈ છે પિક્ચરમાં એ તો ઘણા ને એમ છે બહુ શોર્ટકટમાં, એટલે શોર્ટકટ નથી, આગળનો સંઘર્ષ જે છે ને મારો એ ભગવાનના ચોપડામાં લખાણું છે. ત્યારે આને હું એટલી લકી છું કે મને સોશિયલ મીડિયા મને મળ્યું તો હું જલ્દી પિક્ચરોમાં આવી, અને પિક્ચર પણ બહુ હમણાં ન્યૂ લેટેસ્ટ ચણિયા ટોળી ગયું મારું. તો એ મારા નસીબ હશે કે હું આ અત્યારના જનરેશનમાં હું આવી તો મને ઇઝી રીતે પિક્ચરમાં કામ મળે. મને એમાં જ પણ જે સ્ત્રીઓની વાત છે ચણિયાટોળીમાં એ પણ સરસ છે કેટલી મજબૂત બતાવી. અલગ અલગ સ્ત્રીઓ જેમાં બતાવી છે કે અલગ અલગ રંગ બતાવ્યા છે સ્ત્રીઓના, અલગ અલગ જગ્યાએ તમે થી આવો અને કોઈ વિચારી ના શકે એવું એ આ સ્ત્રીઓ કરીને બતાવી. એક સ્ત્રી બીજી સ્ત્રીની હેલ્પ કરે કે એને આગળ વધારવા માટેનો જો પ્રયત્ન કરે ને તો પછી સ્ત્રીઓને કોઈ જ ના રોકી શકે. પણ એવું કહેતા હોય છે કે સ્ત્રી સ્ત્રીની દુશ્મન હોય એટલે છે. એ છે. મને એમ થાય કે વાહિયાત વાતો છે એટલે બધેમાં ના એવું સ્ત્રી પુરુષની દુશ્મન હોય છે. પણ જેલેસીમાં ક્યારેક એટલે ક્યારેક હું કંઈક થઈ પણ આને જતું હું હોય એવું છે. કહું છું એ સ્ત્રીની વાત નથી આવતી, અલ્ટિમેટલી આખું હ્યુમન બિહેવિયર છે. તમે કોઈ પણ પુરુષને જુઓ તો પુરુષમાં પણ સેમ છે, એનામાં પણ એ ફેક્ટર આપણને એટલું દેખાય છે. આ કોઈ કે આપણને કોન્સ્ટન્ટ કીધું, હવે એવું લાગે કે સાસુ તરીકે મેં બેઠું છે મારા ઘરમાં વહુ આવે એટલે હું પણ એની સાથે એ રીતે ટ્રીટ કરું, બની શકે છે પણ એ દુશ્મન ના હોઈ શકે એમ કે રે
અત્યારે તો મને એવું લાગે છે કે સાસુઓ બી ઘણા Progressive બહુ છે. progressive થઈ ગયેલા છે. છે, મારા સાસુ છે. એ હવે લોકો એવું બિલકુલ આ નથી જનરેશનમાં વિચારતા. કોઈ સ્ત્રી હવે દુઃખી નથી. જો સ્વભાવથી દુઃખી થાય એને એ કોઈ વસ્તુ રોકી ના અલગ શકે. છે. યસ સુખ આપવા છતાં સુખ લેતા આવડવું હું જોઈએ. ફરી વાર કહીશું, આ બધી વાતો થાય છે અર્બન સ્ત્રીઓની વાત થાય છે. અને અર્બનમાં પણ જે ચોલમાં રહેવા વાળી, જે અત્યંત ખરાબ પરિસ્થિતિમાં રહેવા વાળી એ બહેનોની વાતો નથી થઈ રહી. બહુ સ્પષ્ટપણે કહીશ એમ, કેમ કે એની લાઈફ ને એને આપણી લાઈફ સાથે તો કમ્પેર જ ના થઈ શકે. બહુ દૂર છીએ આપણે. એ ખબર નહીં એ સ્ત્રીઓ છે ને જે રૂરલમાં અમુક એરિયામાં સ્ત્રીઓ છે ને એવું ટ્યુન કરી દેવામાં આવી છે ને એમને કે એમને સમજણ જ નથી કે એક શું મિસ કરી રહ્યા છે એમ. એમને એવું લાગે છે કે આ અમારે તો બહુ મસ્ત છે એમ. એને કોઈ અન્ય સ્ત્રી એને ગાઈડન્સ આપી દે ને તો બહુ જ આગળ જઈ શકે. એને પણ ઘણી ના, એમાં છે ને સ્ત્રીઓ બહુ ready બધા નથી. રૂટ્સ છે ને એ બહુ ડીપ રૂટેડ છે એમ. એટલે તમે આજે ચોક્કસ પ્રકારના સમુદાય, હું નામ નહીં લઉં, પણ એની ભણેલી ગણેલી MBA થયેલી કે ડોક્ટર સુધી ભણાવેલી દીકરી, હું એમના ત્યાં એ વિસ્તારોમાં, બીકોઝ મારું તો કામ ગામડાઓમાં, એટલે પછી બેન જમવા માટે ને હું જમવા માટે જઉં ત્યાં આગળ, તો એને પૂછું કે તું શું ભણી એમ. હવે આટલું ભણ્યા પછી હું કહું તું કંઈ કરે છે, ઓફકોર્સ ફેમિલીમાં કદાચ જરૂર નહીં હોય કે એવું કે અમારે જરૂર નથી, તો બરાબર, પણ પેલીને મન છે. બધી જ વસ્તુઓ ફાઇનાન્શિયલ જરૂરિયાત માટે નથી હોતી કે મારા ઘરમાં કરોડો રૂપિયા છે તો મારે જરૂર છે એટલે હું જોબ કરું છું, ને મને પોતાને ગમે છે એટલા માટે હું કરું છું. તો આઈ થિંક એ ચીજો જે નથી થતી, એટલે બહુ, અને એ ડીપ રૂટેડ એટલું બધું છે ને કે એને ચેન્જ કરવું ઇટ ઇઝ ડિફિકલ્ટ એમ. એના જેવું છે બહુ જ. અને બીજું રૂરલમાં અમુક કમ્યુનિટીની અમુક સ્ત્રીઓ, ફોર એક્ઝામ્પલ તમે ટ્રાઇબલ એરિયામાં જુઓ તો સ્ત્રી સખત એમ્પાવર્ડ છે. એને પોતાને એનો ઘરવાળો પસંદ કરવાનો, અને પસંદ કર્યા પછી એની સાથે એને લગ્ન, એને બચ્ચાઓ થઈ જાય ને પછી એ 60 વર્ષે બી લગ્ન કરે એની સાથે એમ. એટલે એ ફ્રીડમ કદાચ આપણા ત્યાં એ નથી. એવી સરસ મજાની ફ્રીડમ ત્યાં આપણને દેખાય. સો લાઈક બહુ ડિફરન્સ અંદર છે. આજે તમે નોર્થ ગુજરાતમાં તમે જુઓ તો આખી ડેરી ઇન્ડસ્ટ્રીઝ જે રીતે ડેવલપ થઈ આપણી, અને એમાં કેટલી બધી બહેનો છે જે કરોડો રૂપિયાના દૂધ ભરાવે છે બધામાં, પણ એ એમ્પાવર્ડ એક રીતે થઈ ગઈ, પણ શું ગામની પંચાયતમાં કે ઘરમાં લેવાતા તમામ ડિસિઝન્સમાં, હું કરોડ રૂપિયાનું દૂધ ભરાવું છું પણ ઘરમાં લેવાતા તમામ ડિસિઝન્સમાં મારો મંતવ્ય છે, હું પૂછું. અને ગામમાં, ચલો ઘરમાં બી લેવાઈ રહ્યું છે, પણ ગામમાં મળતી પંચાયતમાં, હું એ ગામની વતની છું જ્યાં લગ્ન કરીને આવીને મારા જીવનના મહત્તમ વર્ષો મેં ત્યાં આપ્યા છે, એ ગ્રામ સભામાં જઈને હું મારી પોતાની વાત કરી શકું છું. આઈ થિંક મને એમ લાગે કે જ્યારે એ થયું ને એ એમ્પાવરમેન્ટ છે. ડિસિઝન મેકિંગ એ સન્માન છે, જે સન્માન સ્ત્રી ઝંખે છે એકચ્યુઅલી. પણ એ તમને ક્યાંક એવું લાગે, મને ખબર નહીં, આ ઘણી વાર મને ક્વેશ્ચન આવે કે એક હાઉસવાઈફ વધારે સક્સેસફુલ તમે માનો કે એક કરિયર ઓરિએન્ટેડ વુમન હોય એને તમે વધારે સક્સેસફુલ માનો? હાઉસવાઈફ એની જગ્યાએ સક્સેસફુલ છે, બિકોઝ એણે બહુ સુંદર રીતે આખી ઘરને મેનેજ કર્યું છે. હું તો હંમેશા કહું છું, દરેક જગ્યાએ જ્યાં પણ વાત કરવા જવાની થાય, કે તમે દરેક બહેનનું એક મહેનતાણું, તમે નહીં તો એ કરિયર વુમન જે છે ને એ પોતે પાછું ઘરનું કામ તો સંભાળે જ છે એમ. તો એનું જો તમે કન્સિડર કરો કે એણે આ ઘરમાં કામ કર્યું, આપણે કેટલું આ ગણવાના ન હોય, કેમ કે દરેક માં કે દરેક દીકરી કે દરેક સ્ત્રી એનું ઘર છે સમજીને એ કરી રહી છે. પણ ઓફકોર્સ એ બંનેનું એટલું ઇક્વલ મહત્વ છે. અને જે ઘરમાં સ્ત્રી નથી હોતી, ઓફકોર્સ એવા સરસ પુરુષો પણ હોય છે જે આખા ઘરને સરસ સંભાળે છે, પણ નથી હોતી. મારા ઘરમાં જેમ હું કહું કે હું 5 દિવસ ગાયબ થઈ જાઉં, ભલે બેન આવીને કામ કરે, બધા જ હોય, તેમ છતાં તમારો હાથ નથી ફરતો, તો ચીજ જુદી છે. સો કરિયર ઓરિએન્ટેડ વિમેન એ મારા ખ્યાલથી એ પોતાની સન્માનને વધારે, એને હાઉસવાઈફ બી એને ચોઇસ છે, એને જેમ કરવું છે. પણ આજકાલ મને એવું ઘણીવાર લાગે ને કે કરિયર ઓરિએન્ટેડ સ્ત્રીઓ એટલી વધારે થઈ ગઈ છે ને કે એનામાં ઘણીવાર એ છે ને પરિવારને પાછળ મૂકી દેતું હોય છે. તો એ કેટલું યોગ્ય છે? બહુ જ જગ્યાએ એવું થતું હોય છે કે જે, એટલે એને ફ્રીડમ ની અલગ ડેફિનેશન એ સ્ત્રીઓમાં એ લોકોએ બાંધેલી હોય છે કે અમને લોકોને રાત્રે ફરવું હોય છે, અમે લોકો અમારી રીતે જીવી નથી શકતા, ઘરે જઈને રસોઈ બનાવવી પડશે, કે પછી હવે અમારા પટેલમાં કેવું હોય છે કે તમે ઘરમાં કચરા પોતું વાસણ તમે બધું જ બંધાવી દો, એ ચાલશે, પણ રસોઈ એ સ્ત્રીના હાથની જ હોવી જોઈએ. એ લોકોએ એ સેટ કરેલું જ છે. ગમે એટલા પૈસાવાળા, હવે ક્યાંક એવું ડેવલપમેન્ટ આવેલું છે કે કોઈકના ઘરે કુક હોય છે અને એ લોકો બનાવે છે. હવે ઘણા પુરુષો પણ બનાવે છે, એ લોકો એટલીસ્ટ કઈ નહીં તો ખીચડી ને એવું તો એ લોકો બનાવીને ખાય જ લે છે. પણ એ જરૂરી છે હવે, કારણ કે એ બધી વસ્તુઓથી થોડાક પરે થઈને હવે એ જે વર્કિંગ વુમન હોય છે ને, એટલે એ ઘરે જઈને બી કામ કરે છે, હાઉસવાઈફ હોય છે, આખો દિવસ ઘરે, એ સૌથી વધારે ટાસ્ક મને એવું લાગે છે કે હાઉસવાઈફનો હોય છે. કારણ કે આપણે એવું લાગે કે આપણે હેલ્પ મૂકી દઈએ છીએ, કે આપણે કરી લઈએ છીએ. મને એવું લાગે કે હું ઓફિસમાં આવું છું તો હું શાંતિથી લંચ કરી શકું છું,
હું ઘરે હોઉં છું ને તો હું શાંતિથી લંચ નથી કરી શકતી. સ્ત્રી મને વગર એવું ઘર થાય જ છે. ના લાગે, ના લાગે. ઘર ના આશ્રમ લાગે. અને એ લોકોને ખુદને ના ગમે. એ લોકોને એવું લાગે પેલા સ્ટાર્ટિંગમાં હા 3-4 દિવસ જ્યાં સ્ત્રીઓ છે ને, હવે ક્યારે આવે છે, ક્યારે આવે આવતા છે. હશે, ફેમિલી વાળા આવતા હશે. પણ જ્યાં બધા પુરુષ હોય ને એ આશ્રમ જેવું લાગે, એ મજા ન આવે એમ. પણ તમે પુરુષને સલાહ આપવાની હોય તો શું સલાહ આપો? જીવો ને જીવા દો. તમને બી પૂછું છું કે તમારે આપવી હોય કઈ સલાહ? હું તો એટલું કહું છું કે મને સ્ત્રી કે એ રીતે જોવા કરતા મને એક વ્યક્તિ તરીકે જુઓ ને, એટલે બસ આટલું બહુ. એટલે પછી તમે એ તરીકે ને મારો સ્વીકાર, હું જે કરું છું એ બધામાં મને સાથે સન્માન, 3 અગત્યનું. પણ એવી કઈ ભૂલ છે જે પુરુષો કરતા હોય છે? ઘણી વાર નથી કહેતા કે સ્ત્રીઓને સમજવી બહુ મુશ્કેલ છે, તો એ ખરેખર શું મુશ્કેલ છે સ્ત્રીઓને સમજવી? બિલકુલ નહીં. આ તો બધા જોક્સ બોલતા હોય બી પેલાના જેમ કેમ છે. બધા સ્ત્રીઓ પર તો પડેલા છે. બિલકુલ. મોટા ભાગના સ્ત્રીઓ પર જ છે. માઇન્ડથી જે લોકોને એવું છે કે બિલકુલ. અચ્છા, સ્ત્રી છે તો ઘણા બધા લોકો સ્ત્રીઓને એવું બી કહેતા હોય છે કે હવે એ લોકોને બુદ્ધિ પગની પાણીએ જે કહેતા. હવે સ્ત્રીઓ કેમ ખબર છે? ફાઇનાન્શિયલી ડિસિઝન પણ લેતા હોય છે. એવું જરૂરી પાણીથી નથી. ચોટી સુધીની બુદ્ધિ હોય છે એનો મતલબ, સમજ્યા? અને બહુ બુદ્ધિશાળી હોય છે. બધા જોક સ્ત્રીઓ પર બનેલા છે, એટલે એ લોકોનું માઇન્ડસેટ થોડું ઘણું એ રીતનું હોય છે. પણ હવે સ્ત્રીઓ એવું પહેલા જેવું નથી રહ્યું. એ લોકો ફાઇનાન્શિયલી બી એ લોકોને એસઆઈપી કરતા, મ્યુચ્યુઅલ ફંડ કરતા બધું જ એ લોકોને આવડે છે. એવું નથી પુરુષ કે છે ને એને એટલે માં હોય તો મને એમ થાય કે એને પણ એ દરજ્જા સાથેનો પૂર્ણ સ્વીકાર, અને સ્ત્રી પત્ની તરીકે પણ આવે છે તો બી મેં કહ્યું એ પ્રમાણે કે એને માણસ તરીકે સ્વીકાર. મર્યાદાઓ દરેક વ્યક્તિને હોવાની, ને મર્યાદાઓ સાથે મર્યાદા એનામાં બી રહેવાની છે. તો એ મર્યાદાઓ સાથે સ્વીકારીને સહજીવન છે આ આખું. સામાજિક રીતે પણ તમે જોશો તો હું મારા ભાઈ, મારા પિતા, મારા પતિ, આ બધા તો એ સહજીવન. અને સહજીવન જ્યારે હોય ત્યારે કોઈની બહુ જ સારી બાબત હોય ને કેટલીક બધી ઉણપો હોય તો જેવું છે એવું જસ્ટ સ્વીકાર. અને બીજું સંપૂર્ણ હોય તો ભગવાનને કહેવાય. અને બીજું સ્વીકારની સાથે સાથે મર્યાદાઓ. દાખલા તરીકે મારી ટેવ 2 પ્રકારની એવી હોઈ શકે છે જે તમને ન ગમે, અને તમને ન ગમે એઝ અ પુરુષ નથી કહેતી, તમે સ્ત્રી તરીકે બી ન ગમે. મારા ઘરમાં મારી મમ્મીને ના ગમે, મારી બેનને ના ગમે, મારી સાસુને પણ કદાચ ન ગમી શકે. સો જેવું છે એવું જસ્ટ તમે એને સ્વીકારો. ને હું કહું ને કે જેન્ડર તરીકે જોવાનું બંધ કરી દેશો ને, જેન્ડર આવશે એટલે આવશે કે તારે રાત્રે બહાર ના જવાય, જોબ જોઈએ છે તો 10 to 5 વાળી લે, રાત્રે ટ્રાવેલ કરાય એવી જોબ તારે ન લેવાય. આ બધી વસ્તુઓ છે, એને ચિંતા ડેફિનેટલી હોઈ શકે, પણ આખું એન્વાયરમેન્ટ જ એવું સરસ બનાવો ને. મને મારી દીકરીને બહાર મોકલતા ડર લાગે અને મને એમ થાય કે એની સાથે કોઈ ગમે એવું કરી લેશે તો આખા સમાજમાં કયા પ્રકારની ખામીઓ છે, કયા એવા પુરુષો રાક્ષસી વૃત્તિવાળા બહાર ફરી રહ્યા છે કે જેના કારણે મને ડર લાગે છે. તો એ રાક્ષસી વૃત્તિવાળો પુરુષ જન્મે તો માની કૂખે છે ને, તો ત્યાં એ જે છે તે આપણે એ ચીજોને કેવી રીતે બદલી શકીએ? એ સંસ્કાર બી એક સ્ત્રીએ જ આપવાના ને પુરુષ. નોટ ઓનલી સ્ત્રી પુરુષ બંને આમાં. અને એ તમે ઘરમાં હું કેવું બાળક આતંકવાદી બી પેદા કરી શકો અને એપીજે અબ્દુલ કલામ પણ પેદા કરી શકો એમ. એ માં અને એ પરિવારના હાથમાં છે. ઓનલી માં નહીં, એકલી માની બધી જવાબદારી જ નથી, બધાની. બરાબર. મારા ઘરમાં હું પુરુષ તરીકે, મારા હસબન્ડ અને વાઈફ અમે બંને છીએ. મારા બાળકો કોની પાસેથી શીખે છે? હું કહું સૌથી પહેલા મા બાપ પાસેથી. હવે મારા ફાધર જો, મારો હસબન્ડ જો મને ગંદી રીતે ટ્રીટ કરે છે, મારી સાથે એ જુએ છે કે હું સૌથી છેલ્લે જમવા માટે બેસું છું, કે વોટ એવર જે ડિસ્ક્રિમિનેશન કે જે પણ ચીજો, અથવા ટ્રીટમેન્ટની રીતે એ ટ્રીટમેન્ટ પણ એને એમ લાગે છે કે સ્ત્રી તરીકે જુદી ટ્રીટમેન્ટ મળી રહી છે છોકરા તરીકે, તો એ બધું જ મારે કશું શીખવવાનું નથી આવતું. બચ્ચું એ જુએ જ છે અને નેક્સ્ટ એ બધું જ ફર્ધર પાસ ઓન એના ઘરમાં જ્યારે આવશે ત્યારે કરશે. પણ એ છે કે 2 કલ્ચર છે, એક પરમિશન કલ્ચર છે, એક રિસ્પેક્ટ કલ્ચર છે. કે ભાઈ પરમિશન કે પુરુષ, મને હમણાં 2 દિવસ પહેલાનો એક્સપિરિયન્સ કે હું જેવી રીતે ફરું છું, મને એક બીજા લેડીએ જ કીધું, એમ હસબન્ડ વાઈફ જોડ્યા હતા, મને કે તમે બહુ સારું કહેવાય, તમારા હસબન્ડ તમને આટલી પરમિશન આપે, તમે એકલા બહાર ફરતા હો છો રાતે. મેં તરત એમને રોક્યા. મેં કીધું પરમિશન મને મારા હસબન્ડ ઓન નથી કરતા, હું એમની પ્રોપર્ટી નથી કે મને એ પરમિશન આપશે. એ પરમિશન કલ્ચરમાં નહીં, હું રિસ્પેક્ટ કલ્ચરમાં બિલીવ કરું છું કે ઓકે હું એમને કહું કે ભાઈ હું જાઉં છું અને મને આટલા વાગશે આવતા. એ મેં એમને ઇન્ફોર્મ કર્યું છે એક ફેમિલી રીતે કે ભાઈ મને આટલો ટાઈમ છે, મારે અહીંયા જવાનું છે. એ મારી રિસ્પોન્સિબિલિટી છે કે હું ઇન્ફોર્મ કરું. ઘણી વાર તો હું ઇન્ફોર્મ કર્યા વગર પણ જતી હોઉં છું, પણ આ એક સ્ટેટમેન્ટ મને છે ને બહુ હર્ટ કરે. ઘણી બધી વાર મને આ સાંભળવા મળે કે તમારા હસબન્ડ કેટલા સારા કહેવાય, તમને બહુ અલાઉડ કરે છે. હા, બરાબર છે. એ સ્ટેટમેન્ટ મને બી સાંભળવા મળે છે કે ઇક્વલી જે પણ વર્કિંગ છે એ બધામાં તમને અલાઉડ કર્યું એમણે? મારા સાસરીવાળે તમને અલાઉડ કર્યું? મેં કીધું મારા સાસરીવાળા મને અલાઉડ નહીં કરે, એ લોકો મને પરમિશન નહીં આપે, હું જોબ કરીશ. મેં એમને કીધેલું છે કે હું કરીશ જોબ. મેં પૂછ્યું નથી કે કોમેડી રીતે વાત કરું ને, જે સાસુ બહુ અલાઉડ ન કરે
તો ખાતા પીતા 5 મિનિટે એને પરમિશન મેં ખાઉં મેં પીઉં, એટલું પૂછે ઓલો કંટાળી જાય. હે ભાઈ તાર જે કરવું એ કર. ઊંઘમાંથી ઉઠે અડધી રાતે મેં જાઉં. પણ એ પરમિશન માંગવામાં પછી એ જો એ ચીલો પેલા આપણા પેરેન્ટ્સ વખતે ને એ વખતે એ રીતનું હતું તું કે લોકો પૂછતા હતા પછી એ લોકો ના પાડે તો આપણે બેસી જતા હતા. હવે સ્ત્રીઓ બેસે એવી બી નથી. હવે નહીં બેસે કે હવે હું તો તને પૂછું જ છું તો તને પૂછતી બી નહીં તો તને કહું છું પૂછતી એ બી પાછું નથી. આપણે આવું કરીએ ને એટલે બધા કે યાર આ તો કેવું કરે છે, હવે આ તો સામે બોલતા થઈ ગયા છે ને રિલેશન તમારામાં મર્યાદા નથી, તમારામાં સભ્યતા નથી. આ તો મર્યાદામાં બોલો, લાજ કાઢીને બોલો. ગામડામાં બહુ જોયું છે, લાડ તો કાઢીએ પણ અંદર એટલી મોટી આવતી હોય ને. પણ એક વાત છે કે આટલી લાઈક ભૂલો બધી પક્ષો હોય છે, આપણે સ્ત્રી પુરુષ ગમે તે કરી શકે, પણ આજકાલ પેલું ફેમિનિઝમ વાળું બહુ વધી ગયું છે કે કોઈ ગ્લાસ સીલિંગ છે ને તમારે તોડી દેવાની છે ને આવું બધું. હમણાં જ એક મીટિંગમાં ગયા ને ત્યારે મેં કીધું. હા એટલે એવું કહેતા હોય છે ગ્લાસ ની સીલિંગ છે સ્ત્રીએ તોડીને એને બહાર નીકળીને પણ અમારો કાચ જ નતો ગયા. એના માટે સીલિંગ એટલે આ થોડું વધારે પડતું થઈ ગયું છે. એવું નથી લાગતું? હું તો પેલા સમજી જ એટલે હું એવું કહેતી હોઉં છું કઈ કોઈ કોમ્પિટિશન જ નથી. જેમ એમ કે ને સ્ત્રી સમોવડી તો હું કોઈક મારી હું શું કામ એ કોમ્પિટિશનમાં હું કોઈ કોમ્પિટિશનમાં નથી. હું ઓલરેડી ઇક્વલ છું અને મારે એના ઇક્વલ ને મારો પેરામીટર બી એ શું કામ હોઈ શકે કે મારે ત્યાં સુધી પહોંચવું છે, મારો પેરામીટર છે. સો લાઈક આ આખી જે ડિબેટ અને સ્ત્રી સશક્તિકરણ ઓફકોર્સ એનો અવાજ મોટો થાય, બોલતી થાય ને એને પ્લેટફોર્મ મળે. જ્યાં નથી બોલતી ત્યાં આગળ એનું પ્લેટફોર્મ મળે, પોતાનો અવાજ મૂકી શકે, એને શું જોઈએ છે એ બહુ અધિકારપૂર્વક કહી શકે ને ક્યાંક એને પ્રોટેક્શન પણ મળે એ માટે થઈને. દુરુપયોગ ના કરવો. મેં મારી લાઈફમાં એક અનુભવ જોયો છે, 2 અનુભવ. જે સ્ત્રીનું ઘરમાં ચાલે છે ને એ બહાર એકદમ શાંત હોય છે, કેમ છો મજામાં, અને જેનું ચાલતું નહીં બહુ બોલે છે. મુજે બોલને દો. મેં નોટિસ કર્યું, મેં આ વસ્તુ નોટિસ કરી, જેનું ચાલે છે ને એ એકદમ શાંત સુશીલ. કોઈ એક્ઝામ્પલ આપણે કેટલા ડાયા છે, કેટલા સરળ છે, પણ એનું ચાલે છે એટલા માટે. જેનું નથી ચાલતું ને એ જ બહુ બોલે છે બહાર. મેં ખાસ નોટિસ કરી. મિત્તલબેન તમે આવ્યા, તમારો ખૂબ ખૂબ આભાર. તમારી બીજી અપોઇન્ટમેન્ટ છે, અમને ખબર છે, જવાનું છે, પણ અમારા જોડે જોડાયા એ માટે ખૂબ ખૂબ આભાર. અને મને પણ ખૂબ ગમ્યું. મળતા રહીશું. થોડો ટાઈમ લઈને અમે મળીશું. પાક્કું તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. કાજલબેન થેન્ક યુ સો મચ. તો બધાને જણાવી દઈએ કે મિત્તલબેન હમણાં જ ગયા છે, આપણી જોડે હતા થોડી વાર પહેલા, અને હવે કાજલ મહેરિયાએ આપણને જોઈન કર્યું છે. અને બધાના ઇન્ટ્રોડક્શન તો સ્ટાર્ટિંગમાં છે, અને આમ તો કોઈને જરૂર નથી ઇન્ટ્રોડક્શનની. થેન્ક યુ સો મચ કે તારા થ્રુ આજ મને કાજલ મળી. આજે તમારા થ્રુ આજ મને જસી દાદી મળ્યા. બધા અને પહેલી તમારા વાર થ્રુ મળે. મને બંને મળ્યા. એ બરાબર. પણ હવે લાઈક એક હળવી વાતથી ચાલુ કરવા માંગીશ કે સ્ત્રીને ખુશ કરવાની સૌથી ઈઝી રીત કઈ પુરુષ માટે? તમે ત્રણેય જવાબ આપો છો, કેવી રીતે આપો? પુરુષ કે સ્ત્રીને ખુશ કેવી રીતે કરી શકે? ઘર, આ તારું ઘર છે, તારે સંભાળવાનું છે, એક અધિકાર આપી દે ને કે હા, બસ ખુશ. તમારે બધું જ આપણી ચોઈસનું હોવું જોઈએ, સ્ત્રીની ચોઈસનું. ઘર ઇન્ટિરિયરથી લઈને કરિયર ડિસિઝનથી લઈને બાળકોના ડિસિઝનથી લઈને કઈ સ્કૂલમાં જશે શું કરશે. એટલે પેલો એક જોક હતો કે નાના નાના બધા ડિસિઝન મારા મોટા ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધ ચાલે છે તો એ બધું તમે નક્કી કરી લો, અમને કોઈ પ્રોબ્લેમ નથી. અમને અમારું ખાલી આપી દો. અરે કરિયાણાનું આપે તો ઘણું. હું એ જ કહેવા જતી હતી કે આપણે કોઈ બી મતલબ હું મારી લાઈનની વાત કરું પ્રોગ્રામમાં, મારે જે પ્રોગ્રામમાં જવું હોય ને એમાં એ રાજી રહે એટલે વાઈફ તો રાજી જ હોય ને. ઓકે બરાબર છે. બરાબર. એટલે આપણને જે કરવું છે એ કરવાની ફ્રીડમ મળે તો આપણે ખુશ. બસ. અને એના માટે પરમિશન લેવાની જરૂર ના ના પડે. પડે. અસલ મેં હમણાં જ વાત કરી હતી કે અમુક જગ્યાએ પરમિશન બહુ લેવી પડે ને સાસુને, એને 5 મિનિટે મેં પાણી પીવું, મેં ખાના ખાઉં, મેં જાઉં, અડધી રાતે ઝગડ મેં જાઉં, ઇતના પૂછો તો મુझे छोड़ दो. પણ તમે ત્રણેયને પૂછવા માંગુ છું કે લાઈફમાં એવી કોઈ તમે ભૂલ કરી છે એઝ અ સ્ત્રી જે તમે ઈચ્છો કે બીજી કોઈ સ્ત્રી ના કરે એના જીવનમાં?
તમે કોઈ ભૂલો જ નથી કરી મને બી વિચારવું પડે છે કે મેં શું ભૂલ કરી છે. એટલે એવી કોઈ ભૂલ નહીં, પણ પોતાની જાત માટે પણ એવી કોઈ ભૂલ કરી છે કે યુ ડોન્ટ વોન્ટ કે કોઈ બીજી સ્ત્રીઓ કોઈ ખોટા વ્યક્તિઓ પર વિશ્વાસ કરવો, ભરોસો કરવો, એનાથી મોટી ભૂલ થાય જ નહીં ને. એ તો દરેકે જે બધા પોતાના જે બધા પોતાના છે એની સાથે આપણે પોતાનાની જેમ રહીએ. પણ અમુક ટાઈમે જસી દાદી અને તેજલબેન અમુક જગ્યાએ આપણે જે ખોટો ભરોસો કરી દઈએ ને, એમ જે લોકો જોડે મેં કર્યો એમ હું મતલબ બધી સ્ત્રીઓને એવું કહું છું કે ભરોસો અને વિશ્વાસ એવા વ્યક્તિ ઉપર કરજો કે કોઈ દિવસ તૂટે નહીં. સાચી વાત છે. બસ એ જ મોટામાં મોટી ભૂલ જ. સમજણ કેળવવી બહુ જરૂરી છે કે બધા માણસો ઓળખવા. તમારી દ્રષ્ટિથી બધા સારા છે, પણ એ કેવા છે ને આપણને ખબર નથી. તારી ભૂલ નથી, કારણ કે તારી દ્રષ્ટિ સારી છે, તને બધું પોતાનું લાગે છે, સામેવાળું એ કેવું કેવી નજર ધરાવે છે, કેવી શું કહેવાય એની સોચ ધરાવે છે, એ આપણને ખબર ના હોય. એટલે એ છે કે એવું આમ આવી જવું જોઈએ કે આ માણસોને જોઈને એના બિહેવિયર જોઈને આપણને ખબર પડી જવી જોઈએ કે આપણા માટે શું વિચારે છે અને શું જોઈએ છે, કે પણ એ આપણામાં નથી આવતું. મને એવું લાગે છે કે ઘણી બધી કચાશ છે. એવું છે કે ઘણીવાર છે ને સ્ત્રીઓ મોટાભાગની હવે જે જોબ કરે છે એનું ડિફરન્ટ વસ્તુ છે, પણ ઘણી સ્ત્રીઓને પતિ ઉપર જ ભરોસો હોય કે એમનું કઈ સેવિંગ, કઈ પૈસા, એમનું કઈ કરિયર ના હોય, એટલે પતિ જેટલું કરે એટલું થાય એમના જીવનમાં. એટલે આ આઈ થિંક સૌથી મોટી ભૂલ મને એ લાગે છે કે તમે તમારા પગ ઉપર કેમ ના ઉભા થઈ શકો. ભલે 5,000 કમાવો કે 50,000, એના હાથમાં પગાર નથી આપવાનો. હાઉસવાઈફ એટલે સતત ઘરનું ધ્યાન રાખે, માંગી લેવું જોઈએ. તો એ જો પગાર આપો તો એની વેલ્યુ થાય. આ તો ફ્રીમાં જે સર્વિસ આપે છે ને ઘરમાં, એટલે એની વેલ્યુ નથી. અને પાછું શું કહેવાનું, તમારે તો ઘરે જ રહેવાનું છે ને આખો દિવસ. આ તો મેં કેટલી વાર સાંભળ્યું હશે. અત્યારે આપણે 24 કલાકની કામ રાખીએ છીએ, એનો પગાર હોય છે, રસોઈવાળાનો અલગ હોય છે, એટલે ખબર પડે કે આપણે આટલી આખી જિંદગી કામ કરીએ. પેલા છે ને એટલું જ સ્ત્રીઓ કામ કરતી હતી. પેલા ખેતરોમાં જતી હતી, ખેતરોમાં કામ કરતા હતા, પણ એ લોકોના હાથમાં પૈસા નતા આવતા, કારણ કે એ બધું વહીવટ એ લોકો પુરુષો જ કરતા હતા. હવે અમારે અમે ભેંસો હતી ને બેટા, તો સતત ભેંસોનું કામ કરીશું. પછી જેમ એમ ઓફિસમાં જવા લાગ્યા, વર્કિંગ થવા લાગ્યા, બહાર ભલે ને કોઈ પણ સંસ્થા સાથે જોડાયેલા હોય, નાનું કામ મોટું કામ કોઈ પણ કામ હોય એ કરતા હોય, એના હાથમાં પૈસા આવ્યા, એટલે એ લોકો રિસ્પેક્ટ ને એને અન્ડરસ્ટેન્ડિંગ થઈ કે અચ્છા ઓકે રિસ્પેક્ટ. અને એવું છે કે અર્નિંગ કરતી વુમન હોય છે ને એ લોકોને અલગ રીતે જોવાય છે, પણ એટલું જ કામ હાઉસ મેકર પણ હોમ મેકર કરતા હોય છે, પણ એને એ રિસ્પેક્ટથી એને ટોન્ટ આવે છે કે આખો દિવસ ઘરે બેઠા તમે શું કરો છો, તમે શું કરો છો. એટલે ઘણી બધી એવી એડ્સ બી ભણેલા નાના જેવી હોય ને એ ઘર કામ કરતી હોય, ભેંસનું કામ કરતી હોય. આ ટેલેન્ટ હતું એ આ લોકડાઉનમાં ખબર પડી મને. મને નથી ખબર. અરે મેં તો બહુ ટ્રાય કરી હતી ભેંસું સામે, કારણ કે મારું જે ટેલેન્ટ છે તો કે તાત્કાલિક ના આવ્યું હોય જ તે, પણ લોકડાઉનમાં ઓબ્ઝર્વ કર્યું આ વસ્તુને જાનકીએ, અને મને મોબાઈલ પકડાઈ દીધો તો હું લાગી ગઈ બગા. સ્ત્રી માટે છે ને ઘરનાનો સપોર્ટ બી બહુ જરૂરી છે. મારી જાનકી દીકરી એ જ મને સપોર્ટ કરે છે, બધું શીખવાડવા. કે મને મોબાઈલ પકડતા નતો આવતો, મોટો ફોન એને જ બધું મને શીખવાડતો. એડિટિંગ બાય જશે ત્યાંથી પોતે આપણે, મને બહુ ગૌરવ થાય છે વસ્તુ. પણ આઈ થિંક સ્ત્રીને છે ને શરૂઆતના ટાઈમમાં આઈ થિંક એક પિતા તરીકે એક ફાધરનો રોલ વધારે હોય, કે એ સપોર્ટ કરતા વધારે હોય, અને પછી બાળકો થઈ જાય ત્યારે એક તમારી દીકરી તમને બહુ સારી રીતે સમજી શકે. મને એવું લાગે છે દાદીનું એક્ઝામ્પલ છે, મારી દીકરી મને બધું શીખવાડ્યું. એટલે એવું જ થાય કે ઘણીવાર મમ્મીઓનું જોઈએ ને કે આપણે કેટલું એમને સ્ટ્રગલ કર્યું હોય આપણા માટે, અને જ્યારે પછી આપણે એ સ્ટેજ ઉપર આવે ને ત્યારે આપણને અંદરથી જ ખબર નહીં એવું થાય કે ના મારી મમ્મીએ મારા માટે બહુ કર્યું છે ને, તો હવે એના માટે આપણે કેવું છે એક બાળક થઈ જાય ને એ પછી આપણને વસ્તુ પર બહુ જ એવું થાય કે હું મારા મમ્મી આટલું બધું સ્ટ્રગલ કર્યું, અમને આટલું કે એ બધું આપણે ફેસ કરતા હોય ને, એટલે ત્યારે આપણને એક મા પ્રત્યેનો જે રિસ્પેક્ટ છે, જે આમ દરજ્જો છે એ એકદમ ઉપરના લેવલનો થઈ જતો હોય, કારણ કે આપણે બધું ફીલ જ નથી કર્યું હતું પેલા. નાના એક સ્ત્રી હતી અમારા ગામડામાં, એના 3 સંતાન હતા, અને મેં એને મારી સ્ટોરી કીધી. એને મને એક જ વસ્તુનો રિસ્પોન્સ આપ્યો, મને દાદા એને મને ખાલી આટલો જ રિસ્પોન્સ આપ્યો. એ ભેંસ હતી, એને 3 સંતાન હતા, બે પાડી ને એક પાડો હતો, પણ એને મારી ફિલિંગ સમજી જ નહીં. દીકરીને જ્યાં સુધી એક બાળક ના થાય ને ત્યાં સુધી એને અનુભવ ના થાય કે મારા મમ્મી કેટલું સ્ટ્રગલ કરેલું છે. અને પછી આપણે માને અલગ જ રીતે ટ્રીટ કરતા હોઈએ છીએ, આપણે આમ અલગ જ રીતે એમને આમ ફીલ બી કરી માની ફિલિંગ તો માં બન્યા પછી જ ફીલ થાય 100%. અને સેમ એઝ સાસુમાં બી આપણને એવું થાય કે આમ ટચવુડ સારું છે, એટલે પણ આપણે એમ થાય કે અચ્છા કે આપણે સાસુ બી એમના છોકરા માટે કેવું કર્યું છે. પછી એક ઉંમર પછી આપણને બી એવું થાય કે હવે તમે આરામ કરો, વાંધો નહીં, તમે
પેલું કરો. એટલે એ બધું એવું છે કે સમયની સાથે સાથે બધું આપણા ફિલિંગ્સ પણ ચેન્જ થતી હોય છે, આપણા નિર્ણયો પણ ચેન્જ થતા હોય છે. આપણી આજુબાજુના લોકો જે આપણને જે અમુક લોકો પાઠ ભણાવીને શીખી ગયા હોય છે, એમાંથી આપણે ઘણું બધું શીખતા હોય. દરેક વુમન્સના જોડે જે પણ ટાઈમ આવ્યો હોય એ ટાઈમ જો કે આવવો જ જોઈએ, તો તમને સાચા ખોટાની ખબર પડે. એટલે આવવો જ જોઈએ. સુખની પરિભાષામાં ખબર ન પડે. ખબર ના પડે 100%. દુઃખ જોયું ના હોય તો સુખની કેમ અને ત્યારે ઘણા લોકો ફિલ્ટર થઈ જાય છે. આપણા લાઈફમાં કંઈક પ્રોબ્લેમ આવે છે ને તો આપણે એમ નહીં થાય કે આ તો મારી હેલ્પ કરશે જ, આપણે આ તો મારી હેલ્પ કરશે, પણ એ હેલ્પ ના કરે ત્યારે કેટલા બધા લોકો આપણે ફિલ્ટર કરી દેતા હોઈએ છીએ. મામલો બદામ ખાવાથી બુદ્ધિ ના આવે, ઠોકર ખાવાથી બુદ્ધિ આવે. 100%ની વાત. બાકી 100 લોકો આપણને કહેતા હોય કે તું એનાથી બચીને રહેજો, તમારે થોડું અનુભવથી પછી અનુભવ આવે ને એટલે આપણને એમ થાય કે અચ્છા ઓકે હા મારે અહીંયાથી થોડુંક અને મા બાપની રોકટોક છે ને એ તમને ક્યાંક ને ક્યાંક યાદ આવે આવે 100%. ત્યાં સુધી આપણને એવું થાય કે અને ટીનેજની એજ જ એવી હોય છે કે આપણને તમને શું ખબર પડે. હા એ પછી જેમ જેમ અમુક જગ્યાએ તો મમ્મી પપ્પાએ શીખ્યું હોય ને એ ટાઈમે આપણે ધ્યાનમાં લીધું ના હોય ને એ પછી એ સમયે ને પાછળ આપણે ભોગવવાનો થાય. અને યાદ આવે કે હા સાચું કીધું. માની હોત તો સારું હતું 100%. પણ આમ તમને ત્રણેને પૂછું કે તમારી લાઈફમાં બધાથી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ? ત્રણ જ વસ્તુ કહેવાની તો કઈ વસ્તુ છે બધાથી ઇમ્પોર્ટન્ટ? ફેમિલી, પોતાના સંતાન, એટલે એ ફેમિલીમાં આવી ગયું ને આવી ગયું સંતાન. ફેમિલી યારમાં તો યાદ ન જરૂર નથી. પેલા કાજલ કે પછી આ કે પછી હું તો તમે કહો ચલો. 3 હા પહેલા મારી મા બાપે મને દુનિયા બતાવી. એક બીજું કે મને મારા પોતાના પગ ઉપર ઊભી કરી મમ્મી પપ્પાએ. બીજું ત્રીજું કે આખા પરિવાર સાસરી પક્ષથી અને પિયર પક્ષથી બંનેમાંથી આવો પ્રેમ મળ્યો. આ 3 વસ્તુથી વધારે કઈ છે જ નહીં. બાપ અને તમારું સાસરી પક્ષ એ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ. એનાથી કોઈ વધારે છે જ નહીં. હું તો મેરેજ છે મને આજ ખબર પડી. મને પણ આજે ખબર પડી. હજુ નવું જ છે. નવું છે. તો congratulations. Congratulations બેટા. એ સારું છે. થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન. તમારા માટે કઈ ઇમ્પોર્ટન્ટ? ફેમિલી, બાળકોથી, મા બાપથી, જે મા બાપે આપણને મોટા કર્યા પછી એ બાળકોને કેરી ફોરવર્ડ કરવાનું, એટલે એમની સારી પરવરિશ કરવાનું. જે તાની પેલા મિત્તલબેન કહીને ગયા કે કેવી રીતે પરવરિશ કરવી. કરિયર છે કારણ કે એ છે તો એનાથી ઘણું બધું છે, એવું તો છે નહીં કે આપણે એનાથી કંઈ છે નહીં. અને બીજું છે કે જેટલી બને એટલી લોકોની થોડી ઘણી જેટલી બની શકે એટલી આપણે હેલ્પ કરી શકીએ તો સારું. આપણને એવું લાગે કે કોઈકની હેલ્પ કરી હોય તો એક સુકૂન થોડું મળે. ફેમિલીમાં મારી દીકરી, ભગવાન મને બહુ સુખી કરશે તો શરૂઆત મારા પરિવારથી કરે છે. વાવા તો પછી રહી સમાજમાં, પહેલા પરિવારમાં કોને ક્યાં જરૂર છે ને એ હેલ્પ કરે છે. અને એ મને જસ આપે ન આપે એનું મને કોઈ જ અપેક્ષા નથી, પણ શરૂઆત મારા પરિવારથી કરે છે. બીજું ત્રીજું શું એ તો ભૂલી ગયા પાછા. હવે ચાલશે, આ છે બધા મેસેજ કરી દે. પણ આ તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી, તમને મેં જે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ પૂછી એમાં તમે પોતાના માટે કઈ નહીં બોલ્યા કે મારું કરિયર કે મારી હેલ્થ એ ઇમ્પોર્ટન્ટ છે કે મારી હેપીનેસ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે એવું નહીં બોલ્યા. આ સ્ત્રીઓનો સ્વભાવ આવો છે. સ્વભાવ પણ એ છે ને એવું છે કે ચલો કરિયરમાં 19-20 થાય તો આપણે ચલાવી લઈએ, પણ છોકરાઓના ચહેરા પર એ ઘરડું મા બાપ થઈ જાય ને પછી આપણને એની જે સેવા કરવા માંગે એ આપણે કંઈક એ જોયેલું છે, પેઢી ટુ પેઢી આવતું ને આપણે આપણા મા બાપના ઘરે બી આપણા દાદા દાદીની સેવા થતી, તો એ બી એક સુકૂન, એ બી એક શાંતિ છે. કંઈક કર્યું, કંઈક સારું કર્યું ને એની એક ફિલિંગ છે ને એ બહુ સારી છે. જ્યારે છોકરું રમતું હોય ને એ પડી ગયું હોય પછી આપણે એને વાલ કરીએ પછી એના પર ચહેરા પર જે સ્માઈલ આવે મને એવું લાગે કે એ શાંતિ છે. પણ એ છે ને મને ક્યાંક એવું લાગે ને કે બે વસ્તુ જે સ્ત્રીઓ માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોવી જોઈએ ને એ છે ને, એક તો પહેલા પોતાની હેલ્થ છે, કેમ કે આપણે બધાનું ધ્યાન રાખીએ ને એટલે આપણે પોતાની હેલ્થનું સૌથી ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવું જોઈએ કે જો આપણી હાલત ખરાબ થઈ તો આખા ઘરની હાલત ખરાબ થાય. અને બીજી વસ્તુ જે મારા લાઈફનો મોટો છે અને હું બધાને જ આ કહેતી હોઉં છું, સ્ત્રી ને પુરુષ બધાને લાગુ પડે છે કે પહેલા પોતાની જાતને ખુશ કરો. પોતે ખુશ નહીં હોય તો તમે કોઈ બીને ખુશ નહીં કરી શકો. સરેના મળે કોને ખુશ કરી શકો? એટલે ઘરનો માહોલ સારો રાખે ને તો બધું ઘરનો માહોલ સારો થઈ જાય. 100%. સ્ત્રી ગુસ્સામાં જો આ ઘરના બધાને તડ અમુક ઘરનો માહોલ આપણે એવો કરવા જતા હોઈએ છીએ, પણ કેવું ખબર ગમે એવું આપણે બદલાવ લાવવા જઈએ પણ અમુક મેચ્યોર ના હોય ને એટલે એ માહોલ બંધાય નહીં. એ બહુ ટાઈમ લાગે પછી 100%. અને રહી વાત તમારા હેલ્થની, હું તો કલાકાર તરીકે એવું જ કહું છું કે હેલ્થ તમારાથી અચવાય 50% જ અચવાઈ જશે દાદી, કેમ કે ખાવાનું કઈ ઠેકાણો નહીં. જો બધાને ઉઠવાનો ટાઈમ થાય એટલે અમારે ઊંઘવાનો ટાઈમ થાય, એટલે હેલ્થ તો અમે 50% સાચવી શકીએ. બીજું અમે અમારી ખુશી કે અમુક પર્સનલ ઇવેન્ટ હોય
એટલે ઘરના જ માણસો હોય એટલે થોડી ઉદાસી આવે. પણ જ્યારે જાહેર પ્રોગ્રામ હોય ને બહુ જ પબ્લિક હોય અને અમારી ખુશી તો હાથમાં જ ના રહે. ખબર છે વધારે ખુશી છે એ લોકો રિસ્પોન્સ એટલો બધો સરસ જોરદાર. સાચી વાત છે. પણ તમે બધા આઈ થિંક તમે બી જોઈન્ટ ફેમિલીમાં રહો છો? 100%. તો તમે બી જોઈન્ટ ફેમિલી, તો તમે ન્યુક્લિયર ફેમિલીમાં રહ્યા જ નથી, તો તમે બધા જોઈન્ટ ફેમિલીના ફેવરમાં છો કે ન્યુક્લિયર ફેમિલી? જોઈન્ટ ફેમિલી. મને જોઈન્ટ ફેમિલીમાં છોકરા મોટા થઈ ગયા મને ખબર ન પડે ગંગા હું આ ભેંસમાં જ બધાથી મોટો પ્લસ પોઈન્ટ સ્ત્રીઓ અને આચાર છોકરા મોટા થઈ જાય ને ખબર જ ના પડે. નથી પડી જોઈન્ટ ફેમિલીમાં ખબર જ આપણને એવું લાગે કે બહુ સારું છે, પણ બહુ ટફ. જોઈન્ટ ફેમિલીમાં બાળકોનો ઉછેર બહુ સારો. જે ફેમિલીમાં જન્મ લીધો અને જોઈન્ટ ફેમિલીમાંથી પોતાના પગ ઉપર ઊભું થવું, આટલી નામના મેળવવી, એનાથી વધારે કઈ છે જ નહીં. કઈ જ નથી. પણ આ ડિફરન્સ એ જ છે કે તમે બધા જોઈન્ટ ફેમિલી રહેલા છો, હું ન્યુક્લિયર ફેમિલીમાં રહેલી છું. આપણી લાઈફનું ડિસિઝન તો આપણે સાઈડમાં રાખીએ કે એ તો આપણે આમાં સમજણ આવ્યા પછી આપણે આપણી લાઈફનું ડિસિઝન્સ લઈ શકીએ. પણ એ પહેલા જે જગ્યાએથી આવ્યા છીએ, જે જગ્યાએથી આપણે બધું શીખ્યા છીએ, જોઈન્ટ ત્યાંથી હા એ તો વધારે છે જ નહીં. જોઈન્ટ પણ એ ફેમિલીમાં ટફ થઈ જાય. હું એટલા વર્ષથી એકલી રહેલી ને એટલે મને કોઈ જોઈન્ટ મેરેજ પછી બી એકલા જ રહ્યા છે અમે, એટલે પછી જો જોઈન્ટ ફેમિલીમાં રહેવું પડે ને તો એ તો મારા માટે બહુ ડિફિકલ્ટ થઈ અમે જાય. માળાવાળા બહુ હોય તો જાઓ અમને એકલું ના ગમે. મેં મારું ઘર કેવું લીધું છે ને સતત ગાડીનો અવાજ આમ તક બસ જોઈન્ટ ફેમિલી. મને તો એકલું બહુ જ ગમે. હું ઘરે એકલી હોય તો વાત આવે. તમે ન્યુક્લિયરમાં પહેલેથી રહેલા છો ને, તમે લોકો પહેલા જોઈન્ટ પહેલેથી જ ફૂલ ફેમિલી, જો મારે 6 ભાઈ હતા, બધા સાથે 4 ભાભી, 10 ભત્રીજી 10 ભત્રીજા, એટલે મારે એટલું તો જોઈન્ટ ફેમિલી પિયરમાં. હવે ના રહી. આઈ 5 હતા અને મારો છોકરો મોટો થઈ ગયો મસ્ત મજાના. અને એ માઇન્ડ વાળા બહુ જ જોજો તમે. ફેમિલી ગમે પણ એ છે ને 4-5 દિવસ થાય ને અને પછી મને એમ થાય કે નહીં હવે મારે ડિટોક્સ જોઈએ, હવે હું મારું જ ઘરે જાઉં કે છું. તમે ન્યુક્લિયર ફેમિલીમાંથી મોટા થયેલા છો ને એટલે શાંતિ એ વાળા. લોકોને એનું બી અલગ જ છે. એવું નથી કે એ ખરાબ જ છે કે એવું નથી એમ, પણ કદાચ જોઈન્ટ ફેમિલીમાં રહેવાનું થાય તો હવે એની જનરેશન એ રહી પણ જાણે છે. હવે એ લોકોને ફ્રીડમ કે એવું મળી જ જાય છે. અત્યારની જનરેશન, અત્યારની સાસુઓ એ બધી elite જોઈન્ટ છે. ફેમિલીમાં રહેવાવાળું એકલું પણ રહી શકે ને જોઈન્ટમાં રહી શકે. હા. અને તમને લોકોનો છે ને થોડુંક શાંતિ જોઈએ. શાંતિ બહુ આમ જોઈએ. બે દિવસ તમે માથું ખમી દુખી જાય શકો, પછી. ત્રીજે હા, દિવસ એમ પછી કે બહાર તમારે નીકળવું હસવાને છે. ઈશારો કરવો પડે, ચલો બહાર. ચલો વારે. પણ એ ઘણી બધી ફ્રીડમ આપણે આ તો અહીંયા બેઠા છીએ આ પોઝિશન ઉપર આવી જગ્યાએ સિટીમાં છીએ એટલે કહી શકીએ. નહીં તો જેમ મિત્તલબેન વાત કરીને ગયા કે ભાઈ રૂરલ એરિયાઝમાં તો કેટલા પ્રોબ્લેમ છે. લાઈક હમણાં 2 દિવસ પહેલા જ અમારી વાત કરી હતી કે રૂરલમાં જ નહીં ઘણા બધામાં જેમ અમુક કાસ્ટ હોય જેમ રાજપૂત ને દરબાર જે કાસ્ટ હોય છે એમાં તો સ્ત્રીઓના મેરેજ પછી સરનેમ તો નોર્મલી ચેન્જ થતું હોય, એમાં નામ પણ ચેન્જ થઈ જાય. સિંધીઝમાં પણ એમના નામ પણ ચેન્જ થઈ જાય. એટલે ઘણી વાર એવું લાગે કે યાર સ્ત્રી એટલે આપણે કઈ વસ્તુ છીએ એમ કે આનાથી આના પર આવ્યા એટલે પછી આપણું અસ્તિત્વ હવે ચેન્જ થઈ જશે, પાછું આપણામાં ચેન્જીસ આવશે એટલે એ આપણે નવી રીતે પેકેજ કરશે. એટલે આવું બધું થતું હોય ત્યારે આપણે બધું મેનેજ કરવા માટે ને સાસરી પક્ષના અને પિયર પક્ષના બંને મેચ્યોર હોવા જોઈએ. જો બંનેનો સપોર્ટ હોય ને તો બધું જ થાય. પછી ઘરમાં જો કામ કરવાના હાઉસવાઈફ ઘણા બધા છે જે બહાર નથી નીકળી શકતા. અમારા લોકો તો 24 કલાકમાંથી 2 કલાક જ ઘેર જવાનું હોય, બાકી આખો દિવસ બહાર જ હોય. કેમ કે સવારે શો હોય, રાત્રે પ્રોગ્રામ હોય, કઈ ને કઈ તો કામ હોય જ, રેકોર્ડિંગ્સ ને ચાલુ જ હોય બધું. હા, દિવસે આરામ કરવાનો હોય, દુનિયા જાગે તો તમારે સુવાનું હોય. આરામ ના કરીએ તો ગળું કામ ના કરે. રાઈટ. એટલે બધું ધ્યાન રાખે ને ફેમિલી તો જ તો જ આગળ ચાલે. ફેમિલી જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો જ તો જ મેનેજ થાય, તો જ. પોસિબલ નથી. અને પણ જાહેર જીવનમાં લાઈક આપણે બધા કેમ કે જાહેર જીવનમાં છીએ કે પબ્લિક એના માટે સાસુને બેનપણી બનવું પડે. યસ બેસ્ટ ફ્રેન્ડ મારી બેનપણી. એટલે આપણને એક ફાયદો બી છે ને ગેરફાયદો બી છે કે તમે સતત લોકોની નજરમાં જ છો. એટલે તમને એ લોકો ઇવેલ્યુએટ કરતા જ રહે, તમારા વિશે જજમેન્ટ બનાવતા જ રહે કે આ કેવા હશે, આ કેવા હશે. તમે એકવાર શું બોલી ગયા ને એની ઇમ્પેક્ટ તમને છેલ્લા 5 વર્ષ સુધી જોવા મળે. અમને ટાઈમે ના આવે કોણ શું બોલી ગયા, તમે મસ્ત રહો, અમે તો મસ્ત છે. એટલે એના માટે જે સાસુ છે ને એ બહુ મેઇન રોલ છે. કારણ કે બહાર નીકળીને કામ કરવું એટલે એ ઘરની જવાબદારી બી એની હોય છે. જે રીતે તમે કહો છો બીજા બધા લોકો કહેતા હોય કે કોઈની તમારી બહુ તો આ પહેરીને ગઈ, તમારી બહુ તો આવી રીતે ગઈ, રાત્રે આટલા વાગે આવીને, તો એ પણ એટલા સ્પેસ રાખતા હોય છે. હું મારી વાત કરું છું, હું ગમે ત્યારે રાતની શિફ્ટ હોય કેવી રીતે તો મારા સાસુને કોઈ એવું આવીને નથી કહી શકતું કે તમારી બહુ તો છો રાત્રે 10 વાગે આવી, રાત્રે 11 વાગે આવી, આ પહેરીને ગઈ એમ. એટલે એ સાસુઓ પણ એટલા મેચ્યોર હોવા જોઈએ કે છે. એટલે મને એવું થાય છે કે એ મારા સાસુએ જે સ્પેસ જ કોઈને નથી આપ્યો. અને કોઈ બી કેમ તેમ કે તો જોબ કરે છે તો એને તો જવું પડે એમ. એટલે પછી એ વાતને ઘરે ઝઘડો ના કરે કે ના તું તો હવે ડ્રેસ પહેરીને જા, તું તો હવે
આ શિફ્ટ મેનેજ કર, કારણ કે અમારી ફિલ્ડ એવી છે કે તમારે કોઈ પણ શિફ્ટમાં જવું પડે, 4 થી 12 વાગ્યાની શિફ્ટ કે તો પણ એ જવું પડે, 12 વાગે ઘરે પણ આવવું પડે. એટલે પછી એ લોકોને એ જે એમને જે ટોન્ટ આવતા હોય છે ને, એ સાસુ બહુ સારી રીતે મેનેજ કરી લે. આરી બધી વાતોમાં આપણા સાસુ ઇગ્નોર કરતા શીખી જાય ને, એટલે ઘરમાં આવી કોઈ મેટર જ ના થાય. આવી સરસ બહુ મને કેટલી ખુશી થાય. આઈ એમ સો હેપી થઈ જવાનું. સિચ્યુએશન પર ડિપેન્ડ કરે છે, કેમ કે કાજલબેન તમે ગામડાઓમાં ઘણા સાસુ શોમાં મારી જાઓ યાદ છો. આપજે. મલાઈ દઈશ. પોડકાસ્ટ બતાવજો, દાદી બતાવજો એમને. હા 100%. એટલે કાજલબેન જેમ ઘણા બધા ગામડાઓમાં બી તમે જતા હો કે મેં બી જોયા રૂરલમાં હજુ ઘાઘરા અને ઘૂંઘટ ને બધું જ છે. એટલે આટલો ઘૂંઘટ તમે ઘૂંઘટ ના કાઢ્યો હોય તો એ લોકો તમને કોઈ બી ના ઓળખતી લેડી બી તમને આવીને કહી જાય કે માથું ઢાંકી દો ને. એટલે જેને સાસુ ના હોય એને આવી શું સાસુ બને? સિચ્યુએશન છે એવી એમ ગામડાઓમાં હજુ. એ આપણી પર રખે. હું મારો એક કિસ્સો કહું મસ્ત. હા હા કહો. ગામડામાં અમારે એવો રિવાજ છે, પાણી ભરીને આવતા હોય ને તો વડીલો કોઈ સામા મળે ને તો સામે બેડું લઈને ના ના જવાય એવું. આમ સાઈડમાં ઊભું રહેવાનું, વડીલ જાય પછી અમારે જવાનું. જવાનું. મેં અઠવાડિયું સહન કર્યું. 8 દી પછી મેં શું કર્યું, એટલે ફટાફટ જઈને આમ માથા પર પડે. આ તો માથા પર છે, વડીલો ખસી જતા બધી પાડવાનું એક્શન કરું ને ઘૂંઘટમાં. આ વડીલ જાય બધા વડીલો ઉપર વહી ગયા કે હવે વાંધો. આવી સ્ત્રીઓની જરૂર છે આપણે. કેમ કે ગામડાઓમાં તો તમારી ઉંમરના તમે બેઠા છો ને અહીંયા, તો પછી અમે લોકો એ નીચે બેસવાનું એમ. હા એ તો હતું. વડીલ તમે બેઠા છો તો પછી સ્ત્રીઓ જે વહુઓ હોય એ ખુરશી પર બી ના બેસી શકે, નીચે જ ખાટલે ના બેસવાનું. બેસે પણ આટલા જોરથી વાત બી નહીં કરવાની, આમ વાત કરવાની. મેં તો આ આમ બધું જોયું ઊંધું ને ફરીને મને. જોયું ને હવે તો જોયું છે. અને મારા સાસુ ને બધા ખાટલા બેઠા ને હું તો ધીરે ધીરે હું બેસવા મંડી. આ બધું મેં તો મામી કાકી આમાં જોયું છે, પણ મારા ભાઈએ મેરેજ કર્યા ને તો મારા ભાભીને તો પહેલેથી મતલબ સૂટ જ છે કે તાર મતલબ મારા ઘરેથી જ મારા પપ્પા લોકો કે તાર જે પહેરવું હોય એ પહેર. અને આવી ફાઈબા મળે તો બહુ મસ્ત કેટલા લાડ લડાવો છો નણંદ તરીકે. એટલે એ જ ને, એમાં તો ઘરમાં છૂટ હે કે જે બી પહેરવું હોય, મને બી છૂટ હે તમારે જે પહેરવું હોય. અરે વાહ. અને હવે તો મોસ્ટલી હવે તો એવું નહીં રહ્યું. એટલે રૂરલ એરિયામાં હજુ છે. હા અમુક જગ્યાએ બાકી નહીં રહ્યું. સ્ત્રીઓનો એ છોકરીઓનો એ પ્રોબ્લેમ છે કે તમે ગમે તેવા કપડાં પહેરીને ના જ જઈ શકો. હું એવું નથી કહેતી કે હું બી વેસ્ટર્ન વેર પહેરું છું, વન પીસ શોર્ટ તમે બધું પહેરો, પણ એક જગ્યા હોય ને, મંદિર હોય, મેરેજ હોય, અમુક કપડા તમે જે જ્યાં જે રોકટોક શોભતું નથી, હોય એ બધે શોભે શોભે. પછી, જે એમ. પહેરાતું એ પહેરે. સ્ત્રીઓને એટલે knowledge હોય આપણામાં. તમે મને કોણ કહેવા વાળા હું શું પહેરું છું? અરે બેન તને એવું નથી કહેતા, પણ પ્રસંગ પ્રમાણે અને જગ્યા પ્રમાણે કપડાં પહેરતા જાઓ તો તમને અમુક જગ્યાએ ડ્રેસ પહેરવાનો હોય તો એ લોકો પેન્ટ પહેરીને જાય. હા. જ્યાં પેન્ટ પહેરીને જવાનું હોય ને એ જગ્યાએ ડ્રેસ પહેરીને જાય. ચણિયાચોળી એટલે પહેરીને. હા, એ મેનેજ આપણામાં આવે કે એ મેનેજ આપણે કરવું પડે, બાકી બીજું બધું ઓકે છે, કોઈ ઝઘડો ના થાય ક્યાંય. કે આપણે સરખી રીતે રહીએ ને તો કોઈ આપણને ટોકે બી નહીં. ઘણી વાર મને એવું થાય છે કે ભાઈ આમ થોડું વ્યવસ્થિત રીતે રહો. એવું નથી કે કોઈ તમે સ્ત્રી છો એટલે આ ના કરી શકો, એવો કહેવાનો મતલબ નથી. ના, ના. પણ ત્યાં કેવું છે અને એ પછી સમજણ હોવી હા, જોઈએ. અને પછી તમારી જોડે કંઈક ખરાબ થાય ને તો તમે સામેવાળાને બ્લેમ કરવા જાઓ ને એ બી ઘણી વાર ખોટું છે. તમને ખબર છે કે આ જગ્યા જ એવી છે તો આપણે પછી એવી રીતે પોતાની જાતને સાચવી લેવું. એવું ફેમિનિઝમ નહીં બતાવવું કે ઓ ભાઈ અમે તો સ્ત્રી છીએ તો અમે કંઈ થોડો ડરીને રહીશું. ડરવાની વાત નથી, તમારી સેફટીની વાત છે. એવું નથી. ફ્રીડમનો મતલબ ઘણી બધી વખત અત્યારની જે યંગસ્ટર્સ હા. છે એ બહુ જ અલગ સમજે છે કે નાઇટ આઉટ કરવું, સિગરેટ પીવી, હા. ડ્રિંક કરવું, ફ્રીડમનો મતલબ એ સમજે છે, પણ એવું નથી હોતું. ફ્રીડમ એ નથી. ફ્રીડમ એ તમારા ડિસિઝન્સ છે, તમારા ફાઇનાન્શિયલ છે, હા. તમારા ઘરમાં કે તમારી ઇન્વોલ્વ તમારું કેટલું છે, કે પ્રોપર્ટી લેતી વખતે તમને પૂછવામાં આવે છે કે નહીં, કે શું કરવું શું નહીં કરવું, એ બધું ફ્રીડમ છે. એટલે ફ્રીડમની ડેફિનેશન એ હા. યંગસ્ટર્સને કે પછી આપણી જનરેશનને કે એ લોકોને એ થોડુંક એ લોકો અલગ માઇન્ડથી એ લોકો વિચારતા હોય છે કે ફ્રીડમ એટલે શું. પણ તમારા લોકોના હિસાબે અત્યારની સ્ત્રીને સૌથી વધુ જરૂરિયાત કઈ વસ્તુની છે? મેનેજમેન્ટની. ખુશ રહેવાની દાદીનો જવાબ આપી દો. ખુશ રહેવાની. ખુશ રહેવાનું બસ. ખુશ રહેને કા. તમારા હિસાબે ખુશ રહેવાનું બસ. રહેવાનું. ખુશ રાખે એટલે ખુશ. હા, અને મારા પાસ્ટમાં મેં એટલું બધું દુઃખ મેં કામ કર્યું છે ને તો હું ભૂલી જાઉં છું. દાદી ભૂલી હું ગયા છે. present માં જીવવાવાળી. અને ખરેખર જ્યારે જૂના માણસો મને મળે ને એ મને યાદ કરે, મેં એટલું બધું કર્યું હું બધું ભૂલી જાઉં. પણ આ ગુજરાતમાં છે ને મેં બહુ માગ કરું છું. ઘણી બધી જગ્યા છે ને આપણા એજના કે મોટા બી ઘણી બધી વસ્તુમાં ઇન્ટરેસ્ટ જ નથી લેતા. ઇન્ટેલેક્ચ્યુઅલ જ્યારે ડિસ્કશન થતું હોય ને એમાં ઇન્ટરેસ્ટ નથી હોતો. પેલું આપણે પંચાયત બહુ કરી લઈએ, ફલાણી ઢીકડી આ ગામમાં પેલી આમ કર્યું પેલી આમ કર્યું, આમાં બહુ ઇન્ટરેસ્ટ હોય. પણ જ્યારે ઇન્ટેલેક્ચ્યુઅલ
કે પોલિટિક્સની કે એવી કોઈ વાતમાં આવે ને ત્યારે બહુ જ ઓછો ઇન્ટરેસ્ટ બતાવે. એમની પાસે ખબર બી ના નોલેજ હોય. જ નથી કે એ લોકો એ બાબતને લઈને તમારી વાત નથી કરતા. અને આ બી આ પંચાયત શબ્દ કીધો ને એટલે પંચાયત બી એ જ કરીએ કે જેના જોડે કઈ કામ જ નહીં. બાકી જેના જોડે કામ છે ને એના તો ટાઈમ જ નહીં. હવે આપણે ઓફિસ જતા હોય કે કાજલબેન શો કરીને જતા હોય બધી રીલ્સ બનાવતા એની પાસે ક્યાં ફ્લેટની કઈ બાય ક્યાં અરે હું તો પ્રોપર્ટી બાકી હતું પ્રોપર્ટી એજન્ટ છું અમદાવાદની બધા. બહાર તો હું જે બિલ્ડિંગમાં રહું છું ને જે બિલ્ડિંગમાં ત્યાં બધા મોસ્ટલી બધા સિંધી રહે છે એટલે હું રોજ ચણિયા ચોરી પહેરીને નીચે ઉતરું એટલે મારો મતલબ હમે જોઈ રહે કે મતલબ આ ક્યાંક જાય છે. એક દિવસ એક દાદીએ પૂછ્યું કે આપ ક્યાં જાતે હો? એટલે મેં યુટ્યુબ ખોલીને બતાવ્યું કે દાદી હું સિંગર હું અને હું આ પ્રોગ્રામ બાકી એમને જ નથી ખબર. એટલે મારી બિલ્ડિંગમાં A, B અને C 3 બ્લોક છે ને એમાં કોઈને ટાઈમ નથી આ બધી ચર્ચાનો, કોઈ જ નહીં. અમારી સોસાયટી એટલી જોરદાર છે કે અમે જ્યારે બી હું નીચે આવી છે ને તો મને એવું નહીં કલાકાર તો સાઈડમાં રહ્યું કે હું કલાકાર છું પણ હું સોસાયટીની એક મેમ્બર છું ને એ રીતે કેવી રીતે મને બોલાવવી કેવી રીતે બધા જોડે હળી મળીને બેસવું. સો ગુડ. બસ એ જ મહત્વનું છે બકા. અને હું તો મારી સોસાયટીમાં ગઈ ત્યારે કારણ કે હું તો સોશિયલ મીડિયા વાળી સોસાયટીમાં રહેવાય એવું થાય કારણ કે સિંધીની કદાચ ના જોતા ઘણા બધા નથી ઓળખતા એવું નથી પણ આપણે ગુજરાતી બધા ઓળખી ગયા બધા અને અમારે આખી મતલબ 3 બિલ્ડિંગ છે બધા સારું નોકરિયાત અને બધા વેલ સેટ એટલે કોઈને આવો ટાઈમ જ છે નહીં. બરોબર છે. ફોરેન જેવું હોય એટલે એ જે પંચાયત જે વાળો વર્ગ છે ને એ આખો અલગ છે. અલગ છે. ના, મને અલગ સલાહ દેવા દુનિયામાં. સલાહ દેવા આવે તો મને એ અમારી ફોન કરો, દુનિયામાં નથી આપણે આવતું. નિરાંતે વાત કરીએ નિરાંતે ઓકે વાત કરીએ. મને સલાહ દેવા હા આ ઉંમરે હાલ લાગે આ વિડીયો એવું ઓકે Okay. આપણે છે ને ફ્રી પડો ને ત્યારે આપણે વાત કરીએ ચલો બાય બાય ટાટા. 100% ને તમે આવા છો ઓકે ઇટ્સ ઓકે તમે આ કર્યું છે ઓકે કઈ વાંધો નહીં. મેં કઈ કર્યું જ નથી મેં મારું ટેલેન્ટ બહાર લાવતો તમારું લાવ લાવો એટલે હોય તો લાવશો ને લાવો છે ને પંચાયતનું ટેલેન્ટ એ પણ ટેલેન્ટ છે લાવ પંચાયતનું બી બહુ મોટું talent એનો પણ વિડીયો બનાવો તો તમે એમાં આટલું બધું મગજમાં યાદ રાખવું આટલા બધા લોકોને હેન્ડલ કરવા પંચાયત બી એક નવા ટેલેન્ટ નવા મસાલા એડ પણ અમારા ગઢવી સમાજની બધી બહુ એટલી ફેન બની ગઈ છે મારું મને બહુ ખુશી થાય છે કે હું લગભગ બધા નથી જ લગભગ ને ઓળખતી જ નથી પણ સોશિયલ મીડિયાના હિસાબે બધા મને ઓળખતા ત્યાં અને જ્યાં મારું મોટા એક નાના બધા જસી દાદી જ કે જવા કોરોનામાં જસી દાદીએ બૂમ પડાવી દીધી કોરોનામાં દાદી સિવાય કોઈ જ નહીં એમાં મારું નસીબ ખુલી ગયું લોક ખુલી ગયા મારું નસીબ ના લોકડાઉનમાં લોક ખુલી ગયા પણ વિડીયો બનાવતા મારી દીકરીએ શીખવાડ્યું યાર એને તો કહું છું ને કે તે મને એવું સરસ મનગમતું રમકડું આપી દીધું સારું તો મારી ફેવરિટ સબ્જેક્ટ એવું કહેવાય કે એક સ્ત્રીની દુશ્મન નથી સપોર્ટ તો કરતા જ હોય છે સ્ત્રીઓ એકબીજાને. અને એક વસ્તુ જો સ્ત્રી ઇગ્નોર કરતા થઈ જાય ને કે કોઈ પણ કે અચ્છા એવું કઈ વાંધો નહીં આપણે પછી વાત કરીશું મેઇન એ છે 100% ઇગ્નોર કરવાનું પોતાનું કામ કરતા જાઓ. બેસ્ટ તો એવું છે ઘણી વખત કોઈક એવા માણસો પણ સલાહ આપતા હોય છે કે જે આપણને એવું લાગે કે હવે તમે મને સલાહ આપશો ત્યારે મોસ્ટ ઓફલી હું એવું થઈ જાઉં ઝોન આઉટ થઈ જાઉં છું કંઈક અલગ હતું શું બોલતા હોય આપણને ખબર બી ના હોય મારી એક સ્કીમ આપે ને બેટા એને કહેવાનું કે ડોન્ટ વરી તમે મારા છો સલાહ આપો ગૂગલ પે કરો ગૂગલ પે 5000 ગૂગલ પે કરો અને સલાહ આપો હમણાં બિન સિઝનમાં જ હમણાં પ્રોગ્રામ હા મોસ્ટલી કદાચ આ ઉત્તરાયણ પહેલા પ્રોગ્રામ એટલે અમે નવરાત્રી નજીક આવવાની હોય ને એટલે એના પહેલા લાઈવ કરવા માટે જે પબ્લિક ના હોય ખાલી આપણી ટીમ હોય અને આપણે કલાકારો એ રીતે લાવીએ એટલે અમારું મહાકાળી વિડીયોગ્રાફી અમારી આખી ટીમ છે 7-8 જણની એ લોકોએ લાઈવનું આયોજન કર્યું હતું એમના ફાર્મ પર તો અમારા ઓળખીતાના ફાર્મ પર તો ત્યાં નામ નહીં લેવાય લાઈવ છે એટલે તો અમુક કલાકારો ત્યાં બેઠેલા જે કદાચ આ લગભગ 2-3 મહિનાથી ગાતા શીખ્યા છે આઈ નો પણ તો બી હું ત્યાં બેઠેલી એટલે મને આ મ્યુઝિકની ફિલ્ડમાં જસી દાદી 15મું વર્ષ ચાલે મેં 4 થી 5 વર્ષ તો મેન મારી મમ્મીએ સ્ટ્રગલ જ કર્યું છે પૈસા આયા ના આયા ગાતા જ શીખ્યા છે હું ગાતા જ શીખતી મારું એક જ ધ્યેય કે મોટા કલાકાર બનવું બસ કલાકાર બન્યા પછી જ હું મારી લાઈફનું વિચાર બાકી એ પહેલા તો નહીં જ ઓકે તો હા તો પછી હું બેઠેલી અને એ બેન બી ત્યાં બેઠા હતા તો સામે મતલબ કોઈ બી કલાકાર ગાતા હતા એટલે હું એમને જોતી હતી કે એક સમય મારો બી આવો હતો કે હું આવી રીતે શીખતી હતી લોકોનું જોઈને આવી રીતે ગાતી હતી પણ અત્યારે તો નો ડાઉટ બધાનું જોઈને બધા શીખતા મને લોકોના આમથી બહુ બધું શીખવા મળ્યું છે શીખીને તૈયાર થવાય બરાબર બાજુમાં જે 3 મહિનાવાળા જે સિંગર બેઠા હતા ને એમને મને શીખવાડ્યું આર્યું આમનું નહીં મને કે આર્યું આમનું ગવાય તો હું તો આમ 10 મિનિટ તો બેન આમ જ જોઈ રહી તો મેં આ 15 વર્ષ મેં કીધું કર્યું શું મેં જો મને આ જ વસ્તુ નથી ફાવતી તો મેં આટલા વર્ષ કર્યું શું
જોવા જેવી જ વાત નહીં, મેં 15 વર્ષ મેં લોકોને જોઈને હું શીખીશું, તો 3 મહિનામાં બનેલા કલાકાર મને શીખવાડે કે આ નહીં આમનું આમ કરાય. તો તમારે જેમ મૂવી આમ જોઈ જ નહીં, મેં કીધું સારું 15 વર્ષ મેં શું કર્યું, કઈ નહીં, આની સલાહ લેવાનું બાકી હતી. આટલું જ બાકી હતું મારું, એ આજે પૂરું થયું. તમે મને આપ્યું પૂર્ણવિરામ મૂકવાનું હતું અહીંયા. હા મૂકી દીધું ત્યાં મેં કીધું યાર આપણે એવું થાય કે અમને જવાબ બી હું શું આપું, શબ્દો જ ના મળે, શબ્દો જ ના મળે. એટલે જ પછી મને પૂછાવ છો કે જો ના હોતે જો કે મને એમ કે એમને બોલીને બી શું મતલબ છે, કે એમને ખુદ ને એવું હોવું જોઈએ કે છો કે આ આમનું આટલું નામ છે કે આમનું, તો હું એમને આ સલાહ આપું કે નહીં આપું, એમને એક વખત વિચારીને પછી એમને આપવું જોઈએ. હવે આપે જ છે, સલાહ દેવાનો કોઈનો અધિકાર જ નથી ભાઈ. 100% સપોર્ટ ના કરી શકો ને તમે સલાહ ના દે. સલાહ ના આપશો. અને સલાહ બી આપીને તો પહેલા એકબીજાનું લેવલ જોવું પડે તમારે, કે હવે તમે હો જસી દાદી, હવે દાદીની ઉંમરમાં હું અમને કહું ના જસી દાદી આમનું આમ કરે, ના એ મને શીખવાડશે, કાજલ તું આ રસ્તે નહીં, તારે આમનું આમ કરવું પડશે. તો આટલું રિસ્પેક્ટ કરે, પણ હું મોટી છું ને તો મને સલાહ દેવાની ટેવ, કારણ કે એ જે સ્ટ્રગલ કર્યું હોય ને એ મને ના ખબર, તારી મમ્મી તને સલાહ આપે કે 100%, બેટા 100%. તને સુખ ને દુઃખમાં સુખમાં તો બધા ઉભા રહે. મને સાથ તો કોઈ નહીં આપે, જસી દાદી બધાએ સલાહ જ આપી. હા એટલે તો સાથ ખાલી એ માં જ હોય તારી યાર. સજેશન આપવું જોઈએ બધાને, સલાહ એડવાઇસ નહીં આપવાની. તમે સજેશન આપી શકો કે ભાઈ આ રીતે બેટર થઈ શકે છે, પછી તમારું જોવાનું. હા તમે કરી શકો. તમે ખાલી ક્યુઆર રેડી રાખવાનું, ઘણી વાર રેડી રહો ખાલી આપી દો, સ્કેન કરો, 5000 નું સ્કેન કરો, ચાલો સ્કેન આપી દો. કરેલું છે સ્કેન તો નહીં, પણ મોટા પર કોઈએ મને એક વસ્તુ માટે કીધું હતું કે આ તો જોઈએ જ. મેં કીધું એક કામ કરો, દર મહિને 2 લાખ મારા અકાઉન્ટમાં નાખી દો, તરત જ આ કામ કરી નાખીએ એ તો મોટી અમાઉન્ટ. મેં તો 5000 તો ધીરે ધીરે થાય એમ કેવું કે ખાઈ થોડું લેવાનું જ એ તેજલબેન એ વસ્તુ કોઈ નહીં કરતું. ફેમિલીથી લઈને મેરેજ સુધીની લાઈફ જેટલું પણ તમે કરો છો ને તમારા ઘર માટે, તમે જાતે પોતાના પગ ઉપર ઉભા રહીને કરો છો, તો કોઈની સલાહ લેવી એ હું જરૂરી નહીં સમજતી, ના લેવી જોઈએ. એક તો સવારે વરઘોડો કરવાનો, આવા તાપમાં તડકો સહન કરવાનો, પૈસા કમાઈને લાવવાના, ટાઈમ વેસ્ટ થાય, આપણે જમી ના શકીએ, ઉજાગરા કરવાના, આપણી હેલ્થ બગડે. માં તો રોજ સાંજે ચણિયાચોરી, મેકઅપ વાળા હા ના, ફોન બિઝી ને બિઝી જ રાખવાનો. આટલું બધું આપણે જાતે કરીએ, સલાહ બીજા કોઈની લેવાની શું કામ? સલાહ લો તમે. અત્યારે તો મિસકોલ્ડી નથી મરાતી સલાહ દેવા માટે, આ તો ફ્રીમાં થઈ ગયું છે ને એટલા માટે. એટલે આપણે સલાહ લેવી ન લે, આપણે સાંભળવાની જ નહીં. તો હું ફ્રી પડી છે, તમે સલાહ લેવાય છો. 100%. અને તમારે જો એક કોઈ એડવાઇસ આપવી હોય સ્ત્રીઓને, તો શું સલાહ આપો તમે? એક બધા તરફથી. ખુશ રહેજો એ નહીં કહેતા હો, બીજું કઈ કહો, હવે તમે કઈ ચૂક્યા છો. એવું છે? હા તમારા તરફથી કઈ આમ અભિયાલ કીધું એ જ કે કોઈની સલાહમાં કોઈ ધ્યાન આપવાનું નહીં. સલાહ આપવા વાળા એમનું મેન્ટાલિટી છે, આપ્યા કરે. આપણે કેટલું હોભળવું, કેટલું ઓબ્ઝર્વ કરવું આપણા હાથમાં છે. પોતાના પગ ઉપર ઉભા રહો, જાત મહેનત જિંદાબાદ, ખાઓ પીઓ મજા કરો, ખાएंगे पिएंगे ऐश करेंगे और क्या. સેલિબ્રિટી સમજો કે દુનિયા બહુ મોટી છે, સલાહ દે મસ્ત રહો. અચ્છા खाएंगे पिएंगे ऐश करेंगे और क्या. ખાઓ પીઓ ને મસ્ત કરો. મારું એવું કેવું છે કે સપના જુઓ. સપના જુઓ. દરેક સ્ત્રીએ સપના જોવાના, એ સપના જોવા માટે 15 વર્ષની મહેનત હોય કે પછી રિટાયરમેન્ટ ટાઈમે મહેનત કરવી હોય. હજી પૂરા નથી થવાના એ બી સપના જુઓ. થશે પૂરા, ટાઈમ લાગશે. જોશો તો થશે. અરે મેં ખાલી સપના કેવા જોયા મોટા હોય ને. સપના જુઓ ને ખાલી મેં મજાકમાં બોલી કે હું નીતા અંબાણીની સાઈડ કાપો. ખબર નીતા અંબાણીની સાઈડ ના કપાય, પણ એની ગાડીની સાઈડ કાપી મુંબઈ. પણ મેં ભગવાન આગળ ક્લિયર નતું કર્યું. આ નીતાબેનની વાત આવી ને એટલે મને યાદ આવ્યું. સવારે તેજલબેન સવારે 7 વાગે ઉઠી જવાનું, ડીજે રોડ શો વરઘોડામાં જવાનું, જે વરરાજાની જાન આવતી હોય ને એ વરઘોડામાં. એ વરઘોડો પતી જશે દાદી 4 વાગે સાંજે. 4 વાગે હું ફ્રી પડું, ઘરે આવું, કલાક મને આરામ મળે. જો સાંજનો વરઘોડો ના હોય તો ટેન્શન ફ્રી, ને તો એ બી પાછું વરઘોડાની તૈયારી એટલે ટી શર્ટ એની રાખું, પેન્ટ જોડે જાય ગાડીમાં, કાં તો પછી પેન્ટ એનું એના ઉપર ટી શર્ટ બદલી દેવાની. રાત્રે ચણિયાચોરીનું ટેન્શન, મેકઅપ વાળા ઘરે આવીને બેઠા હોય, ચણિયાચોરી પહેરવાની, મેકઅપ કરવાનો, તૈયાર પ્રોગ્રામ માટે થઈ જવાનું. આ બધું મેનેજ કરીને હું રોજ બધા આપણે જેટલા પોતાના છે એમને કહું, હું આટલું બધું દોડું છું તો હું મુકેશ અંબાણી તો ક્યારેય બનવાની નથી જ ને. આ ટેન્શન મને બહુ ખાઈ જાય છે. મારા જેવું ગાવું બધાની સ્ટ્રગલ અલગ અલગ હોય ભાઈ. એમને કેવું એમના પપ્પા કરીને ગયા એમના માટે. હવે આપણે જાતે ચાલુ કર્યું છે, એટલે કદાચ તમારા જે બાળકો હશે
એમને વાંધો નહીં આવે કે ભાઈ ઓકે અમારા મમ્મી ને પપ્પા કરીને ગયા છે, પણ મનથી તો આપણે વિચારી શકીએ કે મારા પપ્પા રાત દિવસ ખેતરનું કામ કર્યું ને ત્યાં હું અહીંયા છું, એટલે એમને બી બહુ જ કર્યું છે. મારા મમ્મી ને મારા પપ્પા બંને હીરા ઘસવા જતા હતા. એટલે હું એટલી બધી કઈ રીચ ફેમિલી થી બિલોંગ નથી કરતી, બધા middle family થી middle class જાયેલા છે. અને એ સપનું જોયેલું છે કે આપણે મને આજે શરૂઆત તે જોવું કરવાની છે. મેં તો ત્યારે ચાર વર્ષ મેં તો આપણી ફ્રેન્ડ હોય ને તમારા જેમ એમના કપડા લઈ લઈને પ્રોગ્રામ કર્યા, જે બધાના મેરેજ થઈ ગયા, 3 ને 2 છોકરાની પણ આજે કેટલો મમ્મી. સંતોષ છે કે આપણે જાત મહેનત કરીને આટલા સુધી પહોંચ્યા છે, એનો નામ સંતોષ છે જે ને છે પાસે ને, હા. એ જે કાજલ આ એ જ ને, આશીર્વાદ બધાને આશીર્વાદ થી બધું. કોઈ તમને મદદ કરીને તમે આગળ જાઓ ને ઇઝીલી, એમાં મજા નથી, પણ જાત ભગવાનની મહેનત કૃપા આગળ વગર ના થાય હો, એ કહી દઉં. ના થાય. દરેક આ માણસનું આપેલું નથી તને, પણ એ ઈશ્વરની લોકોએ કૃપા છે. સપના મેં તો જસી દાદી જોયેલા જ છે ત્યારે જે લોકો ત્યાં ઉભરા, એટલે હું એવું કહું છું કે સપના તો અતિશય જોવાના. જસી દાદી હંમેશા મેં જતું કર્યું, કોઈ દિવસ કોઈને જવાબ આપવો એવું જરૂરી મેં સમજ્યું જ નહીં. સાચી વાત છે. હંમેશા અને સપના બી મેં જેટલા જોયા છે ને બધા પૂરા થયા. બધા પૂરા થયા. મારે બી સેમ. મને હવે એવું હતું કે મને આવી લાઈફ જોઈએ છે, મને આવું જોઈએ છે, બધું પૂરું થાય છે. પોતાના માટે પોઝિટિવ વિચારો. ભગવાન તો દરિયો દેવા બેઠા, આપણે ચમચી લઈને મને આટલું આપો. 100%. તમે જેટલું પોઝિટિવ માગશો ને ઈશ્વર પર, ઈશ્વરના ઋણી રહેજો, માણસના નહીં. એ ઓલવેઝ આત્મા તૈયાર જ છે. એક સપનું પૂરું થાય તો બીજું તો ઓટોમેટિક આવી જ જતું હોય છે કે હું મને આવું કરવું છે, પાછું બીજું પૂરું થાય તો ત્રીજું આવી જ જતું હોય છે. પણ એવું છે કે જે લાઈફ આમ આપણે ઇમેજિન કરતા હતા કે જે લાઈફ જોવું હતું, જેવું લાઈફ પાર્ટનર જોઈતો હતો કે જેવું, એ બધું જ મળે છે. પણ એ ત્યારે જ મળે છે જ્યારે તમે સપના જુઓ, જ્યારે એના માટે તમે એફર્ટ નાખો. ખાલી સપના જોવાથી બી કઈ જ નહીં, એના માટે તમારે એટલી મહેનત બી કરવી પડે. એટલે એ બી હું જે મોટા સપના જોઉં છું એના માટે પ્રોપર્ટી એજન્ટ છું. ખાલી વિડીયો બનાવવાથી પિક્ચરમાં એ મોટું સપનું નથી પૂરું થવાનું. એટલે હું પ્રોપર્ટી એજન્ટ 2018 થી છું બેટા. અને ખાસ વાત એ કે 50% ઇન્વેસ્ટમેન્ટ કરવાનો જ્યારે ઈરાદો હોય ને તો એનું 25% પેમેન્ટ હોય ને તો એ ભરી દેવાનું, એટલે એ તમને ઉજાગરો રહે. તમને ઉજાગરો ના સવારે હું એવું કરું, 50% પેમેન્ટ મારે જ્યારે ભેગું થાય ને એટલે હું કાં તો ફ્લેટમાં કાં તો કઈ ને કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરી દેવાનું, એટલે 50% તો ભરાઈ ગયું ને એટલે બીજા 50% નો આપણને ઉજાગરો જ રહે. સવારે વહેલું ઉઠવું પડશે, વરઘોડો તો કરવો જ પડશે. પેલું નહીં જવું યાર, નહીં કરવું, આ ના થવું જોઈએ. સતત પ્રવૃત્તિમાં રહેવું જોઈએ. આપણે નીતાબેન નું એક્ઝામ્પલ એટલે લેવાનું કે આટલું છે છતાં ફ્રી નથી. જાગતા રહો, કંઈક એમનામાંથી આજ જાગતા રહો, કંઈક કરતા રહો. એ છે કે મોટા સપના જોતા રહો, એના માટે મહેનત કરતા રહો અને પોતાની જાતને ખુશ રાખો. ખુશ રાખો. ખાઓ તમે પીઓ, ખુશ હશો તો જ બધા ખુશ. ટ્રુ. થેન્ક યુ સો મચ, તમારો ખૂબ ખૂબ આભાર. આજનો સ્પેશિયલ આપણો લેડી સ્પેશિયલ મજા આવી ગઈ. જસી દાદીને ક્યારનું કોરોના વખતેનું મળવું હતું. જાનકી દીદીને જેટલી વાર મળી એટલી વાર મારે મળવું છે એવું કહેતી હતી. આજે ફાઇનલી મળી ગયું તમારા થ્રુ અને બહુ જ મજા આવી. મને પણ ઘણું બધું શીખવા મળ્યું, મને પણ બહુ જ મજા આવી. અને મેમમાંથી પણ ઘણું બધું શીખવા મળ્યું. ફટાફટ હું છે ફટાફટ જાઓ, એ નતા આવતા માફ કરજે. સિરિયસ નથી થઈ એકલી. મને એટલી ખબર કે સિરિયસ ખાલી હોસ્પિટલમાં જ રહેવાય, બાકી ના રહેવાય. લાઈફમાં આટલું સિરિયસ ના થવાય આપણું. ના રહેવાય એટલે બહુ સિરિયસ નથી. આઈ એમ સોરી. સવારે ઉઠીને ખાएंगे पिएंगे ऐश करेंगे और क्या, અરે रात को सो जाएंगे. અરે ભગવાન જગાએંગે તો મોજ કરેંગે. વરઘોડા કરીને હું એક શિફ્ટ પતાવીને તારી પાસેથી એ શીખવા મળ્યું કે 50% નું જાગરણ તો રહેવું જ છે. જાગતો જ તમે રહેવું જોઈએ. પામી શકો બેટા. ઘણું બધું થઈ શકે. મેં મારા અનુભવ કીધા ના ના શ્યોર. કે હું મારા 50% જેટલું પેમેન્ટ મેં જેટલું મતલબ મહેનત કરીને જેટલું ભેગું કર્યું હોય ને એ હું ક્યાંક ઇન્વેસ્ટ કરું ને એટલે મને 50% નો તો ઉજાગરો જ રહે. ભરવાનું છે, એટલે એના માટે કામ ભરવાનું છે, એટલે દોડધામ કરો તો થશે. એ કવર થાય એટલે બીજું ચાલુ કરી દેવાનું પાછું. 100%. હવે મારો કોન્ટેક્ટ કરજો. પ્રોપર્ટી ચાલુ કરવાનું. દાદીને એક મળી ગયું કે આપણે પ્રોપર્ટી માટે એક ક્લાયન્ટ સોની વસ્તુ તો સાઈડમાં અપાઈશ એટલી હવે તાકાત ધરાવું હું જ્યાં પ્રોબ્લેમમાં હશું ત્યાં જસી દાદીને ફોન કરી, જસી દાદી આવું આમનું થયું, અમારે શું કરવાનું શું કહેવાનું એમ. અરે અરે હું બેઠી તમને એની નહીં. નંબર એક્સચેન્જ કરી લો. દાદી એવું કહે છે કે ત્યારે હું આવું છું. કેમ કે મારા રેકોર્ડિંગની મતલબ રેકોર્ડિંગમાં જ્યારે બી જાઉં તો જાનકી દીદી ત્યાં હોય ને એટલે હું જ્યારે મળવાનું કહું કે જસી દાદીને મળવું હોય તો કે હા મળાઈશ, ચોક્કસ ઘરે આવજો તમે. એટલે ત્યાં બી કઈ બી જો રેકોર્ડિંગ બાબતમાં કઈ બી પ્રોબ્લેમમાં કે કઈ બી હું કરવું તો ત્યાં જાનકી દીદી હોય જ. એટલે હવે મારી કોઈ બી લાઈફમાં દાદીને તમારે છે ને રિમાઇન્ડ કરાતા રહેવું પડે. એમને મને કીધું કે હું ભૂલી જાઉં છું. ના એટલે એક ફોન તો હવે આ નંબર લઈ લઉં, એક ફોન તો જતો જ રહેશે આવો જતો દિવસનો. અમારી દીકરી લખે છે મસ્ત હો બેટા. લગભગ હા, જોરદાર. આના માટે લખી છે. જોરદાર. ના એમના તો વખાણ મને સોની ભટ્ટે બી બહુ કર્યા કે એમના દીકરી તો બહુ સરસ છે કે એ જે સપોર્ટ કરે છે ને એવો મારું પીઠબળ છે તો. યસ. નકર હું તો ગામડાની લેડીઝ
લેડીઝ ને હું તો બાય માણસ મજા આવી ખૂબ મજા આવી. ખૂબ ખૂબ આભાર અને હોપફુલી આપણે ફરી ક્યારે મળીશું